અત્યારે ઓકે ના તો અમે બેચ છીએ. ઓકે ઓકે સો હાઉ વોઝ યોર ટેસ્ટ? જે ટેસ્ટ આપ્યું હતું તો કેવું રહ્યું તમારે? તમે કયા સબ્જેક્ટ નું આપ્યું હતું? મેં એક જ ઓબીજી નું જ આપ્યું હતો, બટ ઇટ વોઝ ઓકે. હવે મને હું ભૂલી ગઈ કે ત્યાં હતું લાસ્ટમાં ચેક કરવાનું. હવે મેં ચેક નહીં કર્યું, સો હાઉ એમ આઈ સપોઝ ટુ નો કે મેં કેટલા સ્કોરિંગ કર્યા? Okay, I do have your score ઓકે because you were the first student who attempted OBG questions. તમારું ફર્સ્ટ નામમાં હતું, તમે ફર્સ્ટ અટેન્ડ કર્યું હતું, તો I have your score. ઓકે But that was not so good. યા That was okay, ઇટ okay. વોઝ ઓકે. Yeah. And how about you, Ankit? It was actually good experience. મેં actually first છે ને F1 નો સમજીને by mistakenly integumentary આપી દીધો because Okay. ફર્સ્ટ લિંક એ હતી, સો મને એમ કે એ F1 છે, તો પહેલા એ આપ્યો, પછી રાતે મને ખબર પડી કે એકચ્યુઅલી મેં મિસ્ટેક કરી છે, સો રાતે મેં F1 નો આપ્યો અને નેક્સ્ટ ડે પછી આફ્ટરનૂનમાં ઓબીજી આપ્યો. બટ Okay. So કેવું રહ્યું? ક્વેશ્ચન્સ કેવા રહ્યા? કેવો એક્સપિરિયન્સ રહ્યો? ઓવર મતલબ એક્સપિરિયન્સ વોઝ વેરી ગુડ and I was like એક વસ્તુ મને ખ્યાલ આવ્યો કે what I am daily practicing question is like basic level questions. નોટ ઇનફ કે વધારે પ્રેક્ટિસ નહીં જે કરો. ટેસ્ટમાં જે રીતના questions હતા that was on another level. So I yes. should practice this type of questions more. Yes, they will never ask you the knowledge based questions. એમાં કોઈ બી ક્વેશ્ચન એવો નહીં હોય કે ડાયરેક્ટલી નોલેજ બેઝ પર હશે કે what is the normal value of this and this. They will always ask you indirect questions અને મેઇન ફોકસ શું હોય કે તમારા ક્રિટિકલ જજમેન્ટ પર હોય. તમને કોઈ સિનારીઓ આપ્યું છે તો તમારે ઇન્ટરપ્રિટ કરવું પડશે કે સિનારીઓ શું કરવાનું માંગે છે અને બિંગ અ નર્સ વોટ આઈ હેવ ટુ ડુ, અને એ બી ઇનડાયરેક્ટલી જ હશે. ડાયરેક્ટ તમને એવું નહીં કહી દે કે સિચ્યુએશન છે અને તમારે શું કરવાનું છે. ઇનડાયરેક્ટ ક્વેશ્ચન થી તમારે એ એનાલાઇઝ કરવાનું છે, ક્રિટિકલ થિંકિંગ તમારે ડેવલપ કરવાનું છે, બૂસ્ટ કરવાનું છે. સો દેટ વિલ હેલ્પ યુ. સો આ ટેસ્ટ એટલા માટે જ હતો કે મને ન્યૂ સ્ટુડન્ટ્સને બી ના ફાવે, બટ આ ટેસ્ટ એટલા માટે હતો કે એમને ખબર પડે કે એમને કઈ ડાયરેક્શનમાં પ્રિપેરેશન કરવાની છે. નોર્મલી બધા સ્ટુડન્ટ ખાલી રીડ કરી લેશે, બધું જ એકદમ બાય હાર્ટ કરી દેશે, પણ તો બી ક્વેશ્ચન સોલ્વિંગમાં પ્રોબ્લેમ થશે. તો એમને આઈડેન્ટિફાય થાય કે એકચ્યુઅલી મારે આ ડાયરેક્શનમાં પ્રિપેરેશન કરવાની છે, આવી રીતે મારે મારા બ્રેનને ટ્રેન કરવાનું છે ક્રિટિકલ થિંકિંગ માટે. તો ઇટ વોઝ ઓન ધેટ પર્પઝ. તો તમને આઈડેન્ટિફાય થઈ જાય. Right. ઓકે, એની ફીડબેક્સ યુ વોન્ટ ટુ ગીવ કે કશું ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ કે કશું ચેન્જ કરી શકીએ ઇન ટેસ્ટ એન્ડ સમથિંગ? હું એવું સજેસ્ટ કરીશ કે જેમ જેમ ટોપિક પતે એમ લાઈક અમને લોકોને આવી રીતે પ્રેક્ટિસ ટેસ્ટ મળે તો ઇટ વિલ બી ઇઝી ફોર અસ એટ ધી એન્ડ, કે જ્યારે બધું મિક્સઅપ થઈ જાય ને એના કરતા આવી રીતે એક એક ચેપ્ટર પતે તો પછી અમને આવી રીતે તરત ટેસ્ટ મળી જાય. હા યસ, સો એક રાઈટ નાઉ આખું યુ આર ચેપ્ટર કે ટોપિક નહીં બટ આખું લાઈક એમએસએન આખું પતી ગયું છે તો પછી અમને પણ ટેસ્ટ આખું એમએસએન વુડ બી મોર લેન્ધી More બીકોઝ એક like ચેપ્ટર ની અંદર 85 ક્વેશ્ચન્સ. હા, yeah. બધા જ મિક્સઅપ કરીશું તો એક ચેપ્ટર માંથી 5 to 10 હાર્ડલી ક્વેશ્ચન્સ આપણે કરી શકીશું બીકોઝ વી હેવ સો મેની ક્વેશ્ચન્સ. તો બધા જ ચેપ્ટર્સ નું એક સાથે તો પોસિબલ જ નહીં થાય, ક્વેશ્ચન નંબર ઇન્ક્રીઝ થઈ જશે. મેક્સિમમ ચલો 150 ક્વેશ્ચન આપણે રાખી શકીએ બીકોઝ તમને હેબિટ જ નહીં થાય. સમટાઈમ્સ પ્રોબ્લેમ શું થાય કે જે સ્ટુડન્ટ હોય ને એમને 5 અવર્સ સુધી બેસી રહેવાની હેબિટ જ ના હોય. જેમ જેમ ટેસ્ટ જશે ને પછી એ કંટાળી જશે, એટલે એના લીધે એ રોંગ આન્સર સિલેક્ટ કરશે કે ક્યારે પતશે. તો ટાઈમ અને ટેસ્ટ બંનેની પ્રેક્ટિસ કરવાની છે. ફર્સ્ટ તો તમને ઈચ ક્વેશ્ચન માટે 2 મિનિટ્સ મળશે, ત્યાં આગળ 150 ક્વેશ્ચન્સ માટે 300 મિનિટ્સ એટલે કે 5 અવર્સ છે. તો ઈચ ક્વેશ્ચન માટે 2 મિનિટ્સ જ છે. તો તમારે પહેલા એ પ્રેક્ટિસ કરવાની કે વિધિન 2 મિનિટ્સ તમે એક ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. અમુક ક્વેશ્ચન્સ એવા હશે કે જે ઇઝીલી થઈ જશે, અમુક ક્વેશ્ચન્સમાં વધારે ટાઈમ લાગશે, બટ અલ્ટિમેટલી તમારે એ પ્રેક્ટિસ કરવાની. પછી તમારી એ થઈ જાય તો સમટાઈમ્સ 150 ક્વેશ્ચન્સ 85 એ તમારું કોમ્પ્યુટર શટડાઉન નથી થતું તો તમારે 150 સુધી જવું પડશે. એટલે 5 અવર્સ તમારી કેપેસિટી ત્યાં સ્ટીલ બેસી રહેવાની હોવી જોઈએ કે તમે એનાથી ફોકસ તમારું ડિસ્ટ્રેક્ટ ના થઈ જાય. તો એ બી બિલ્ડઅપ કરવું પડશે. તો ત્યાં સુધી આમ ફોકસ રહીને બેસવાનું. તો આપણે એક ટેસ્ટ એવો બી રાખી શકીએ કે 150 ક્વેશ્ચન્સ ફોર 5 અવર્સ. તો 5 અવર્સ કોન્સ્ટન્ટ બેસીને તમારે ટેસ્ટ ચાલવાનો હોય તો એ વસ્તુ પણ થઈ શકે છે. તો એ પ્રેક્ટિસ થાય, પણ પેલું બધા જ ચેપ્ટર નું કમ્બાઈન નહીં થાય. ઈચ ફોર એક્ઝામ્પલ મેન્ટલ હેલ્થ છે તો આખું મેન્ટલ હેલ્થ જોડે થશે. એમએસએન માં જે ઈચ ચેપ્ટર છે એનું તો અલગ જ થશે, ઇન્ટેગ્યુમેટ્રી, ઓન્કોલોજી, એન્ડોક્રાઇન. તો એ કરી શકાય, બટ વિલ સી બીકોઝ અગેન પેલો પ્રોબ્લેમ આવી જાય કે તમારું એમએચએન પતી જશે, બીજા સ્ટુડન્ટનું એમએચએન નહીં પતે.
સો વી હેવ ટુ પ્રોવાઈડ 3 લિંક્સ, 3 અલગ અલગ બેચની 3 અલગ અલગ લિંક્સ કરવી પડશે કે જેનું જે સ્પેસિફિક ટોપિક પત્યું છે એના ઉપર એ કરીશ. એની અધર ફીડબેક કે કશું એના ઉપર હવે સોલ્યુશન? આ રીતે બરાબર છે તમે જે રીતે કીધું એ. એન્ડ ઓલ્સો લાઈક સ્મોલ જો લાઈક પીડિયાટ્રિક છે રાઈટ ઓર એફાઇન છે તો સ્મોલ ચેપ્ટર હોય તો તમે 2-3 ચેપ્ટર કમ્બાઈન કરીને પણ કરી શકે. યસ, કહો છો આ રાઈટ. જેમ F1 માં છે ને 2 ચેપ્ટર્સ કમ્બાઈન જ હતા બીકોઝ એક ચેપ્ટરના ક્વેશ્ચન્સ એટલા બધા નતા, તો 2 ચેપ્ટર કમ્બાઈન કરી દીધા હતા તો થઈ જાય 85 ક્વેશ્ચન. રાઈટ. સો આ રીતે એવી રીતે સારું થઈ રહેશે, શકે. એક હા, કન્ટિન્યુટી રહેશે અને ક્વેશ્ચન્સ પણ પ્રેક્ટિસ થશે અને અમને ખબર પડશે કે કયા એરિયામાં વીક પોઈન્ટ છે અમારો. યસ. એન્ડ બીજું વધારે ઇવેલ્યુએશન ક્યાં થશે કે તમારું ચેપ્ટર રિસેન્ટલી પત્યું હશે ને તમે ટેસ્ટ આપશો ને તો તમારો સ્કોર સારો થશે બીકોઝ એ રિસેન્ટ પત્યું છે, એ તમારા રિસેન્ટ મેમરીમાં છે. જ્યારે એ થોડુંક જૂનું થશે ને તમે ટેસ્ટ આપો ત્યારે તમને ઇવેલ્યુએટ થાય કે તમને યાદ કેટલું રહ્યું. તો રાઈટ. ફ્રેશલી તમે તરત ટેસ્ટ આપશો ને તો તમારા ક્વેશ્ચન કરેક્ટ જ થશે. તમને એવું લાગશે કે ઓકે મને આ વસ્તુ યાદ રહી ગઈ છે, મને આવડી ગયું છે. પણ ફરી આફ્ટર 1 વીક ઓર 2 વીક્સ પછી તમે એ જ સેમ ટેસ્ટ આપશો ને તો ખાસી વસ્તુ ભૂલી જશો. ત્યારે તમને ઇવેલ્યુએટ થશે કે મને આ વસ્તુ યાદ નથી રહી, તમારે આ વસ્તુ ફોકસ કરવાની. સો એવું ના મતલબ અન્ડરસ્ટેન્ડ કરે કે જેવું તમારું પતે ને તરત જ ટેસ્ટ, થોડુંક લેટ રાખવાનું. જેમ કે MSN માં જે મારા સ્ટુડન્ટ છે એમને મેં ફર્સ્ટ ટોપિક ઇન્ટેગ્યુમેટ્રી ભણાવ્યો, એના પછી ખાસા ટોપિક્સ હતા પણ મેં ફર્સ્ટ નો લીધો તો ખબર પડે કે અત્યારે ઇન્ટેગ્યુમેટ્રી કેટલું યાદ છે. રાઈટ. તો એના ઉપર એ લોકો એ પોઈન્ટ્સ પર એ લોકો રિવિઝન કરી શકે કે આટલી વસ્તુ તો બિલકુલ યાદ નથી તો મારે આ ફરીથી બૂસ્ટ કરવું પડશે. તો વી કેન ડુ ધેટ. અને કમ્બાઈન ટોપિક્સ લઈશું પછી લાસ્ટમાં મતલબ એવું બી લઈશું કે બધું જ મિક્સ આખું જ. યુ કેન નોટ અન્ડરસ્ટેન્ડ. આમાં તો તમને પહેલેથી ખબર હતી કે આ ચેપ્ટરના ટેસ્ટ છે તો તમે ક્વેશ્ચન્સ રીડ કર્યા હશે તો તમને ખબર પડી હશે કે ઇન્ટેગ્યુમેટ્રી ના હતા તો બધા જ ઇન્ટેગ્યુમેટ્રી ખાલી બેઝિસ પર નતા, એમાં બધી જ બીજી સિસ્ટમ્સ બી ઇન્વોલ્વ હોય. તો ત્યાં તમને ખબર કેવી રીતે પડશે કે આ કયા સિસ્ટમનો છે, તો તમારે એ રીતે એના સિસ્ટમના અકોર્ડિંગ વિચારવાનું કે ના આ ક્વેશ્ચન આ સિસ્ટમનો છે તો આ સિસ્ટમમાં આવું થતું હતું. તો એ તમારે એવી રીતે બી પ્રેક્ટિસ કરવી પડશે. મિક્સ હોય ત્યારે તમારે આઈડેન્ટિફાઈ કરવાનું થશે કે આ કયા ચેપ્ટરનો કયા ટોપિકમાંથી ક્વેશ્ચન છે અને મારે શું વિચારવાનું છે. તો વી વિલ ડુ કે લાસ્ટમાં બધું જ મિક્સ કરીને એક ટેસ્ટ હોય તો ખબર પડી જાય. ઓકે નાઉ ધ લાઈક મેઇન કન્સર્ન ઇઝ કે જે રીતે ટેસ્ટ અમે આપ્યો મેં જોયું કે ક્વેશ્ચનનું લેવલ લાઈક એ રીતનું હતું. સો હવે મેઇન વસ્તુ છે કે પ્રેક્ટિસિંગ શેમાંથી કરવું રાઈટ નાવ બીકોઝ યુવર્લ્ડ મેં એવું વિચાર્યું હતું કે યુવર્લ્ડનું લાસ્ટમાં પ્રેક્ટિસ કરીશ. હા, સો એ લાસ્ટમાં જ રાખવાનું. જેટલું પણ ફ્રીવેર છે બધા રાઈટ ઓનલાઈન અવેલેબલ છે એમાં તો બહુ બેઝિક ટાઈપના ક્વેશ્ચન્સ હોય છે. સો લાઈક વુડ યુ સજેસ્ટ અસ લાઈક સમથિંગ કે જેમાં અમે પ્રેક્ટિસ કરી શકીએ આ મેં ક્વેશ્ચન્સ. એકચ્યુઅલી મેં જે પ્રેક્ટિસ કરી હતી મેં આર્ચરની પ્રેક્ટિસ કરી હતી, ક્વેશ્ચન્સ એન્ડ ધેન યુ વર્લ્ડ. મેં બે જ વસ્તુની પ્રેક્ટિસ કરી છે, અધર કોઈ મટીરિયલની પ્રેક્ટિસ નથી કરી. અને તમારો જે ટેસ્ટ કન્ડક્ટ કર્યો એ આર્ચરમાંથી જ કર્યો હતો. આર્ચર યુવર્લ્ડ કરતા થોડુંક બેઝિક છે, યુવર્લ્ડમાં આનાથી બી થોડુંક લેવલ હાઈ છે. તો પહેલા આર્ચર પ્રેક્ટિસ કરી લો તો તમને ખબર પડે કે આવા ક્વેશ્ચન્સ હોઈ શકે છે. અને પછી યુવર્લ્ડ પર જવાનું. ડાયરેક્ટલી યુવર્લ્ડ પર જમ્પ થઈ જશો તો તમે ડીમોટિવેટ થઈ જશો કે આ તો ખબર જ નથી પડતી. તો પર્સનલી મેં આર્ચરની પ્રેક્ટિસ કરી હતી અને તમારા ટેસ્ટ હું આર્ચરમાંથી જ બનાવું છું. તો વી હેવ ધેટ મટીરિયલ, તો એ તમને અહીંયાથી જ પ્રેક્ટિસ થઈ જશે. અધર ધેન ધેટ કોઈ મટીરિયલ કયું સારું છે ધેટ આઈ ડોન્ટ નો બીકોઝ મેં બહુ વધારે મટીરિયલ્સ પર મેં ફોકસ જ નતો કર્યો. જે ઇમ્પોર્ટન્ટ છે એન્કલેક્સ માટે આર્ચર એન્ડ યુવલ એ બેસ્ટ થિંગ છે. આર્ચરની નોટ્સ છે. ઓન ઇન્સ્ટાગ્રામ દેર ઇઝ અ પેજ આર્ચર નર્સિંગ કરીને કોઈ પેજ બી છે, તો તમે ફોલો કરશો તો તમને રેગ્યુલર બેઝિસ પર ટિપ્સ આપ્યા કરશે. તો દેટ ઇઝ ગુડ થિંગ. એની નોટ્સ ને બધું સારું છે બટ એના જ ક્વેશ્ચન મેં સોલ્વ કર્યા હતા. એનું બી સબસ્ક્રિપ્શન બાય કરવું પડે છે જસ્ટ લાઈક યુ વર્લ્ડ. તો ઇફ યુ વોન્ટ તો તમે કરી શકો છો. તો તમને ક્વેશ્ચન સોલ્વ કરવા વધારે મળશે. મારી જોડે જેટલા છે એટલા તો હું તમને આપીશ જ, બટ એક્સ્ટ્રા તમારે કરવું હોય તો એ તમે કરી શકો છો. આર્ચર એક સારું પ્લેટફોર્મ છે કે જેમાંથી તમને સારા ક્વેશ્ચન મળી શકશે. Alright. ઇટ સ્પેલ્સ લાઈક ARCHER આર્ચર. યા આર્ચર આઈ નો આર્ચર. હા તો ઓનલાઈન તો ફોલો કરું જ છું ઇન્સ્ટા પર યુટ્યુબ પર ને એમાં એ લોકો હા લાઈક ટિપ્સ ને એવું બધું આપતા હોય છે ટોપિક પર મેઇન ટોપિક પર. બટ અત્યારે જે કેવું છે કે અમારું ચેપ્ટર ફિનિશ થાય રાઈટ. સો ચેપ્ટર ફિનિશ થયા પછી સોન્ડર્સના ક્વેશ્ચન્સ તો અમે કરીએ જ એ છે. બહુ બેઝિક છે. એ યા એટલા માટે પહેલા બહુ કરવાના જ basic છે. કે તમને પ્રેક્ટિસ થાય કે ધેટ ઇઝ બેઝિક. બેઝિક થી સ્ટાર્ટ કરો તો તમને એના પર ખબર પડે. રાઈટ.
તો બહુ જ બધું કરવાની જરૂર નથી, ખાલી તમે 2 ક્વેશ્ચન કરો કે ફર્સ્ટ આર્ચર ધેન યુ વર્લ્ડ, તો દેટ ઇઝ મોર દેન ઇનફ. એકચ્યુઅલી હું જ્યારે મારી એન્કલેક્સ નું જ્યારે હું કરતી હતી ત્યારે મારી જોબ ચાલુ જ હતી, તો મને ડેઈલી જ્યારે મેમ પતાવી દે ત્યારે મને ઘરે જઈને રિવાઇઝ કરવાનો ટાઈમ નતો મળતો. તો મેં શું કર્યું કે એટલીસ્ટ એક વખત મારો કોર્સ કમ્પ્લીટ થઈ જાય પછી મેં મારી જોબ ક્વિટ કરી દીધી. દેન હવે મેં ક્યારેય રિવિઝન કર્યું જ નતું. મેડમ જે ભણાવે એ ઘરે આવીને બુક મૂકી જ દઉં, મેં ક્યારેક ખોલી જ નથી. તો મારે એ રીડ તો કરવું પડશે. તો મેં ફર્સ્ટ મંથ આખો સિલેબસ કમ્પ્લીટ કર્યો, આખો રીડ કર્યો, પેજ ટુ પેજ, લાઈન ટુ લાઈન. મને 1 મંથ લાગ્યો એને કમ્પ્લીટ કરતા. પછી મેં નેક્સ્ટ મંથ આર્ચરના ક્વેશ્ચન સોલ્વ કર્યા. ડેઈલી હું 120 ક્વેશ્ચન્સ મિનિમમ કરતી હતી. સો 1 મંથમાં મોર દેન 3000 ક્વેશ્ચન્સ મેં સોલ્વ કરી લીધા આર્ચરના. બીકોઝ ડેઈલી રેગ્યુલરલી સ્ટાર્ટિંગમાં તો આર્ચરના ક્વેશ્ચન સોલ્વ કર્યા તો મારો સ્કોર, જ્યારે એક્ઝામ નજીક હતી ત્યારે મારો સ્કોર હાર્ડલી 37 કે 40 કરેક્ટ થતા હતા આઉટ ઓફ 100 ઓર 120. તો સ્ટાર્ટિંગમાં એવું થયું કે ધીસ ઇઝ સો હાર્ડ, આવું તો પ્રેક્ટિસ જ નથી કર્યું, બટ સ્ટીલ એ કન્સિસ્ટન્ટ રહ્યું. પછી ધીરે ધીરે મારો સ્કોર ઇમ્પ્રુવ થયો એન્ડ ધેન લાસ્ટ મંથ મેં યુ વર્લ્ડ કર્યું. યુ વર્લ્ડમાં ડેલી 85 ક્વેશ્ચન્સ જ એ સેટ્સ હોય છે કે ડેલી 85 ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરી શકો. તો ડેલી 85 ક્વેશ્ચન્સ મેં સોલ્વ કર્યા પછી પ્રેક્ટિસ થઈ ગઈ હતી. મારું ક્રિટિકલ થિંકિંગ એવું ડેવલપ થઈ ગયું હતું કે આવું સિનારીઓ હોય, આવી સિચ્યુએશન્સ હોય તો આઈ હેવ ટુ થિંક લાઈક ધીસ. તમને રેશનલ એટલા માટે પ્રોવાઈડ કરવામાં આવે કે તમને ખબર પડે કે ઓકે હું આન્સર કરેક્ટ હતો પણ તમારું થિંકિંગ રોંગ હતું. તો સેમ ટાઈમ અગર સેકન્ડ ટાઈમ સેમ ક્વેશ્ચન પૂછશે તો તમે એ જ થિંકિંગ પર રોંગ આન્સર કરશો. એટલે તમારે થિંકિંગ, તમારું જે પાથ છે એ ડેવલપ કરવાનું છે. તો લાસ્ટ મંથ મેં યુ વર્લ્ડ કરી દીધું. દેન ઇટ ઇઝ ઇનફ કે 2 મહિના તમે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરો, ઈચ ડે 100 કરો તો બી 6000 ક્વેશ્ચન પ્રેક્ટિસ, દેટ ઇઝ મોર દેન ઇનફ. કે તમે 6000 ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરશો તો તમને આઈડેન્ટિફાઈ થઈ જાય કે ઓકે આવી રીતે આ સોલ્વ કરવાનું છે. તો ડોન્ટ પેલું બધી જ બાજુથી રશ કરીને બધું જ મિક્સઅપ કરવાનો ટ્રાય ના કરશો. એક ઓર્ગેનાઇઝ પેટર્નમાં વર્ક કરો. અગર તમારું ડેલી તમે ઘરે જ છો, વર્ક નથી કરતા, ડેલી તમારું રિવિઝન થઈ જાય છે તો તમારે એ 1 મંથ વેસ્ટ નહીં કરવો પડે કે જે મારે કરવો પડ્યો. તો ડેલી જ મેડમ ભણાવે છે, તમે રિવાઇઝ કરી લો છો. તો ડાયરેક્ટ જેવું તમારું કોર્સ કમ્પ્લીટ થઈ જાય પછી ક્વેશ્ચન સોલ્વિંગ કરવાના, પછી રીડિંગ નહીં કરવાનું. અમુક લોકો શું કરે કે FOI ના ચેપ્ટર્સ રીડ કર્યા પછી સાંજે ક્વેશ્ચન સોલ્વ કરે, તો એ તમારા કરેક્ટ જ થશે બીકોઝ તમે રિસેન્ટ જ રીડ કર્યું છે. તો એ રોંગ નહીં થાય, એ તમારું કરેક્ટ જ થશે. તો ડોન્ટ ડુ લાઈક ધેટ કે રીડિંગ કર્યું, ક્વેશ્ચન સોલ્વિંગ કર્યા. એ ઓલવેઝ રોંગ રિઝલ્ટ આપશે, એ સારું સાઈડનું રિઝલ્ટ આપશે જે તમે ઇવેલ્યુએશન નહીં કરી શકો. તો ડોન્ટ ડુ લાઈક ધેટ. એક વખત રીડ કરીને એને મૂકી દેવાનું, પછી ક્વેશ્ચન સોલ્વ કરવાના. અને એ વખતે તમને થાય કે આ વસ્તુ હું ભૂલી ગયો કે ભૂલી ગઈ, તો પછી એટલો સ્પેસિફિક પોઈન્ટ રિવાઇઝ કરી લેવાનો. અને તમને લાગે કે મને યાદ જ નથી રહેતું તો નોટ બનાવીને તમારા સ્ટડી વોલ પર કે ત્યાં સ્ટિક કરી દેવાનું કે આ વસ્તુ મને પ્રોબ્લેમ થાય છે, હું એવરી ટાઈમ આ ક્વેશ્ચન આવે ને આ વસ્તુ હું ભૂલી જાઉં છું. તો પછી એટલી સ્પેસિફિક નોટ બનાવી દેવાની, તો એ તમે ડેઈલી જોશો ને પછી એ યાદ રહી જશે. ઓકે. તો ડુ ધેટ, એવી રીતે કરવાની પ્રેક્ટિસ. અને તમારે ક્વેશ્ચન સોલ્વ કરવા હોય, ફોર એક્ઝામ્પલ ઇન્ટેગ્યુમેટ્રીના ક્વેશ્ચન્સ મેં ટેસ્ટમાં પૂછી લીધા, બટ ઇફ યુ વોન્ટ ટુ ટેસ્ટ કે મેડમ મારે ફરીથી આ સોલ્વ કરવા છે તો જસ્ટ કોન્ટેક્ટ મી, હું તમને એ ક્વેશ્ચન્સ મોકલી દઈશ, તમે સોલ્વ કરી શકો છો વિથ આન્સર કી. તો મારી જોડે છે ક્વેશ્ચન બેંક આર્ચરની, તો તમારે એમાંથી કશી પ્રેક્ટિસ કરવી હોય તો જસ્ટ મેસેજ મી કે મેડમ મને આ ચેપ્ટરની ક્વેશ્ચન બેંક પ્રેક્ટિસ કરવી છે, તો આઈ વિલ સેન્ડ યુ. ઓકે. ઓકે, પણ જેનો ટેસ્ટ પત્યો હશે એ, બીકોઝ જે ટેસ્ટ બાકી હશે તો હું એમાંથી ટેસ્ટ કરીશ તો દેટ ઇઝ નો ઓફ યુઝ, એ યુઝ નહીં થાય. તો જેનું પતી ગયું છે લાઈક FON, OBG અને ઇન્ટેગ્યુમેટ્રીમાંથી તમારે પ્રેક્ટિસ કરવું હોય ફરી તો જસ્ટ મેસેજ મી, હું તમને ક્વેશ્ચન બેંક મોકલી દઈશ તો તમે પ્રેક્ટિસ કરી શકો અગેન. ઓકે ઓકે. ઓકે યા, મારે પણ સ્કોર જાણવો છે એકચ્યુઅલી. આઈ નો કે ઇટ વોઝ નોટ ગુડ બટ ફર્સ્ટ ટાઈમ હતો. બટ બધાનો એવરેજ સ્કોર FON માં 106 હતું. FON નો ટોટલ સ્કોર એમાંથી બધાનું બિલો 55 કે 60 બિલો જ છે, કોઈનો એનાથી અપ નથી. સેમ વિથ ધ FON એન્ડ OBG. OBG નો અમુકનો સ્કોર થોડોક સારો છે બીકોઝ એમાં થોડાક ઓછા ક્વેશ્ચન્સ હતા એટલે આઉટ ઓફ સ્કોર બી એવી રીતનું જ હતું, બટ એટલું બધું બી એમાં એક સારું. વસ્તુ મેં માર્ક કરી છે આપણે પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ્ડ હાઇપરટેન્શન, એમાં બહુ કન્ફ્યુઝિંગ હતા 2-3 ક્વેશ્ચન કે પ્રાયોરિટીમાં ફર્સ્ટ સ્ટેપ તમારે કયા લેવાના. હવે એમાં ઓલરેડી 3 ઓપ્શન હતા, એ 3 એવા લાગ્યા કે પ્રાયોરિટી જ છે, એટલે એમાં કન્ફ્યુઝ થઈ ગઈ હતું. યસ, પ્રાયોરિટી ક્વેશ્ચન્સમાં એવું જ થશે કે 4 ઓપ્શન કરેક્ટ હશે, હા. કરેક્ટ ઇન્ટરવેન્શન હશે, હમ. બટ વોટ ઇઝ ધ થિંગ કે ફર્સ્ટ ઇન્ટરવેન્શન સિક્વન્સ જે હોય
કે Right. પહેલા આ કરવાનું, સેકન્ડ આ, થર્ડ આ, ફોર્થ આ. તો પ્રાયોરિટી મતલબ કે બધા જ ઓપ્શન કરેક્ટ છે. પણ આ એમાં ક્વેશ્ચન આમાં સોન્ડર્સમાં છે નહીં, અમે પ્રેક્ટિસ જે કર્યા તે આમાં નથી. સ્ટાન્ડર્ડ્સમાં તો બહુ એ સ્ટાન્ડર્ડ Easy ખાલી છે. બેઝિક છે. યસ, કે હા. તમે જેટલું ભણ્યા એના બેઝિસ પર કેવી રીતે તમારે વિચારવાનું. બટ પ્રાયોરિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આખા ઇન્ક્લેક્સમાં બધા જ ક્વેશ્ચન્સમાં પ્રાયોરિટાઇઝેશન આવશે જ. એમાં બધા જ ઓપ્શન્સ કરેક્ટ હશે, કોઈ બી ઇનકરેક્ટ નહીં હોય. પણ ઇટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ, તમે શું કરો છો, ધેટ ઇઝ ધ પ્રાયોરિટી. બધા જ ઓપ્શન્સમાંથી એરર બી હતી લાસ્ટ 5-6 ક્વેશ્ચનમાં, એક કે બે મલ્ટિપલ ક્વેશ્ચનમાં ઓપ્શન સિલેક્ટ નતા થયા. યસ યસ યસ. હા. હા, અંકિત એમને મને કીધું હતું, મેં પછી કરેક્ટ કર્યું હતું. એમને જ્યારે મને આફ્ટરનૂનમાં કીધું પછી મેં કરેક્ટ કર્યું હતું. એ Right. એરર થઈ ગયું હતું કે ચેક બોક્સની જગ્યાએ સર્કલ્સ વાળું આવી ગયું હતું, એટલે એ મલ્ટિપલ હા. સિલેક્શન નતું થતું. આઈ નો ધેટ કે પ્રોબ્લેમ થયું હતું. Yeah. Yeah, but it was good actually, and it was a good experience because Yeah, પ્રેક્ટિસ થઈ જાય. not given this type of test before. So practice કરીશું વધારે હવે this type of questions. ઓકે, Right now, ma'am. લેટ્સ સ્ટાર્ટ અવર ક્લાસ. Okay, right now MSN માં કયું સિસ્ટમ ચાલે છે તમારે? અત્યારે મેં ન્યુરોલોજીકલ સિસ્ટમ આજે સ્ટાર્ટ કર્યું છે, એટલે એનાટોમી પતી છે ખાલી. કાલથી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ને એવું ચાલુ થશે. Okay, અને તમારો ટાઈમ મોર્નિંગમાં લાઈક 9 to 11 હોય છે? યસ, ડેલી 9 to 11. Even Saturday also. યસ, ઇવન ઓન સેટરડે. તો મે બી કદાચ નેક્સ્ટ વીક થી હું જોઈન કરી લઈશ મોર્નિંગ. યા, નો પ્રોબ્લેમ. નેક્સ્ટ વીક થી હવે બહુ ચેપ્ટર્સ બી રહ્યા નથી ન્યુરોલોજીકલ, પછી બહુ ચેપ્ટર્સ નથી. કદાચ ઇન્ફેક્શન કંટ્રોલ બાકી છે લાસ્ટ. પછી MSN હા, એમએસએન પતવા આવ્યું જસ્ટ. છે. આઈ થોટ હજુ ઘણું બધું બાકી હશે. હા આ નવરાત્રી પહેલાનું ચાલુ છે. ઓકે. હા, 1 ઓક્ટોબર થી જ. લીધે મેં પડતો નતો જોઈન કરવાનો. તમે ડાયરેક્ટ એમએસએન જ સ્ટાર્ટ કર્યું હતું, એટલે મેં હા. હાફ ઇન્ટિગ્યુમેટરી કર્યું હતું, પણ મારે બર્ન્સ તમે છેલ્લે લીધું હતું ને એ બાકી હતું, પછી ટાઈમ ચેન્જ થઈ ગયો. ઓકે. હા, એ પહેલા હું આફ્ટરનૂન ની બેચ લેતી હતી. રાઈટ. પછી સ્ટુડન્ટ્સે મેજોરિટી ઓફ જે વોટિંગ હતું એ મોર્નિંગમાં થઈ ગયું, તો પછી એ મોર્નિંગમાં કન્વર્ટ કરી દીધું. ઓકે. વાંધો નહીં, જ્યાંથી પછી છે કન્ટિન્યુ કરીશ બીકોઝ આઈ વોન્ટ કે સિલેબસ જલ્દી પતે ને તો પછી મેં જલ્દી મારી પ્રિપરેશન સ્ટાર્ટ કરું. ઓકે, પણ અમુક સ્ટુડન્ટ જે ઓલ્ડ સ્ટુડન્ટ છે એમને ખાલી બે જ ટોપિક બાકી હતા, એમએસએન એન્ડ એમએચએન. એટલે મેં એમએસએન સ્ટાર્ટ કર્યું હતું બીકોઝ બીજું બધું કમ્પ્લીટ થઈ ગયું હતું, તો એ ફરીથી રિપીટ કરવાનો કોઈ સેન્સ નહોતો. તો હવે તમારે ઓલરેડી એમએચએન તો સ્ટાર્ટ થઈ ગયું છે, તો આઈ એમ થિંકિંગ કે હું અગેન એમએચએન સ્ટાર્ટ કરું કે પછી એફઓએન થી અગેન સ્ટાર્ટ કરું, બીકોઝ મોર્નિંગ વાળા સ્ટુડન્ટ તો આફ્ટરનૂન અટેન્ડ જ નથી કરતા, તો એમનું એમએચએન તો પેન્ડિંગ જ છે. અને એમાં બી કેટલા એવા ઓલ્ડ સ્ટુડન્ટ છે કે જેમનું એમએચએન બાકી જ છે. બીજા બધા કમ્પ્લીટ થઈ ગયા છે પણ એમએચએન બાકી છે. તો આઈ થિંક કે અગર એ આફ્ટરનૂન અટેન્ડ કરી શકતા હોય તો મારે રિપીટ કરવાની જરૂર ના પડે, પછી હું નવેસરથી અગેન સ્ટાર્ટ કરી શકું. જે ન્યૂ સ્ટુડન્ટ છે જેમને હજુ કશું જ નથી કર્યું, ડાયરેક્ટ એમએસએન થી સ્ટાર્ટ થયું છે, જેમનું બેઝ ક્લિયર નથી, એફઓએન ને બધું, તો એ પણ એમના માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આઈ એમ કન્ફ્યુઝ કે પછી શું કરું. હા, બટ એમએસએન પતશે પછી હું ફાર્માકોલોજીનું સેશન લેવાની છું, તો એક બાજુ ફાર્માકોલોજી ક્લિયર થઈ જાય સ્ટુડન્ટ્સનું. જ્યારે લો ને ત્યારે નોટિફાઈ કરજો થ્રુ મેસેજ. ઓકે. ફાર્માકોલોજીમાં. સેશન કહેતા હતા ને કે 2 days સેશન, રાઈટ? યુ આર ટોકિંગ અબાઉટ 2 યસ, days. કે તો એ આખું પ્લીઝ, ફાર્મેક બધું જ પતાવી દેવાનું. યા, સો ત્યારે હું જોઈન કરી લઈશ. સો એ ઓકે. સાઈડ પર એક બાજુ. Okay. Okay, so let's start our today's class. Yeah. Yes? No, nothing. Okay. Okay. Can you all see my shared PDF? Yes. Okay, so as Dhara ma'am has told me to start from the mental health problems. So let's start with the mental health problems. તમારું એનું introduction એ બધું પતી ગયું છે? યા, થોડું બાકી છે સ્ટાર્ટિંગ. Okay. Okay. Okay, so let's start with the mental health problems. આ જે ચેપ્ટર છે એના પ્રાયોરિટી કોન્સેપ્ટ શું છે કે શેના ઉપર એ વધારે ફોકસ કરે છે? So that is mood and affect and client safety. ક્લાયન્ટની સેફટી એઝ વેલ એઝ
અધર જે ક્લાયન્ટ્સના જે મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ વાળા ક્લાયન્ટની સરાઉન્ડિંગ્સમાં છે એમની બી સેફટી. સો સેફટી, મૂડ એન્ડ અફેક્ટ ઇઝ ધ પ્રાયોરિટી કોન્સેપ્ટ ઇન ધીસ ચેપ્ટર. Now, first disorder, mental health problem, no first disorder, that is anxiety. You know about anxiety. Anxiety means An આપણે બધાને ખબર છે. unknown fear. Yes, a kind of fear. ક્લાયન્ટ ને કશું જે કોઈ બી પર્સન છે એને કશાક વસ્તુના રિલેટેડ, કોઈ સિચ્યુએશનના રિલેટેડ કે કોઈ પર્સન રિલેટેડ એને ફિયર થશે, વરીઇંગ થશે, તો ધેટ ઇઝ ધ એન્ઝાઇટી. દરેક પર્સન એન્ઝાઇટી થાય. એન્ઝાઇટી ઇઝ અ નોર્મલ રિસ્પોન્સ ટુ સ્ટ્રેસ. કોઈ બી સ્ટ્રેસફુલ સિચ્યુએશન હોય કે એમાં એ જે નોર્મલ રિસ્પોન્સ હોય, એન્ઝાઇટી ધેટ ઇઝ અ નોર્મલ રિસ્પોન્સ. ક્યારેય કોઈ પર્સન સ્ટ્રેસના કોન્ટેક્ટમાં આવશે ત્યારે એને એન્ઝાઇટી થશે. A subjective experiences that includes feeling of apprehension, uneasiness, uncertainty or dread. એમાં બધા બહુ જ એક્સપિરિયન્સ થાય. તો એમાં કેવી કાઇન્ડ ઓફ ફિલિંગ્સ થશે? તો એપ્રિહેન્શન ફીલ થશે, એટલે ક્લાયન્ટને ફિયરફુલ થશે, વરીડ થઈ જશે ક્લાયન્ટ. અનઇઝીનેસ ફીલ થશે ક્લાયન્ટને, અનસર્ટેનિટી લાઈક સમથિંગ ઇઝ બેડ ઓર ક્લાયન્ટને કશું એવું લાગશે કે સમથિંગ ઇઝ ગોઈંગ ટુ હેપન. ડ્રેડ ફિલિંગ એટલે બહુ જ ફિયરફુલ, વર્સ્ટ આમ ફિયર થઈ જશે ક્લાયન્ટને. So that are the kinds of feelings in anxiety client experience કરે. Occurs as a result of a threat that may be misperceived or misinterpreted or a threat to identify or self-esteem. Anxiety કેમ થાય? તો ક્લાયન્ટને કશુંક એવું થ્રેટ હોય કે કશુંક બીક લાગતી હોય કે જે એ થ્રેટને મિસઅન્ડરસ્ટેન્ડ કર્યું હોય કાં તો મિસ ઇન્ટરપ્રિટ કર્યું હોય. એ એકચ્યુઅલીમાં થ્રેટ ના હોય. ફોર એક્ઝામ્પલ, નોર્મલી બધાને એક્ઝામના લીધે એન્ઝાઇટી થાય. તો એ એકચ્યુઅલી એક્ઝામ એ કોઈ શું થ્રેટ નથી, પણ આપણે એને મિસઇન્ટરપ્રિટ કાં તો મિસપરસીવ્ડ કરી લીધું છે. તો દેટ કોઈ બી એવું વસ્તુ છે કે જે થ્રેટને મિસપરસીવ્ડ ઓર મિસઇન્ટરપ્રિટ કરી લીધું છે, કાં તો એની આઈડેન્ટિટીને હાર્મ થતું હોય. એને એવું થતું હશે કે મારી આઈડેન્ટિટી હાર્મ થઈ જશે, આ કશું એક્ટ થશે તો એના લીધે એને એન્ઝાઇટી થઈ જાય. એની સેલ્ફ એસ્ટીમ હાર્મ થવાની હોય તો એના લીધે બી એને સ્ટ્રેસ થઈ જાય, એન્ઝાઇટી આવી જશે. Anxiety may result when values are threatened or preceding new experiences. જ્યારે ક્લાયન્ટની પોતાની વેલ્યુઝ હોય, કાઇન્ડ ઓફ મોરલ્સ કહીએ, તો જ્યારે એ કશું ચેન્જ થવાનું હોય તો એ વિચારીને ક્લાયન્ટને એ સ્ટ્રેસફુલ સિચ્યુએશન વિચારીને ક્લાયન્ટને એન્ઝાઇટી થાય. ઓર એલ્સ સમટાઈમ્સ કશું ન્યૂ એક્સપિરિયન્સ કરવાનું હોય જે ક્લાયન્ટ ક્યારે એ એક્સપિરિયન્સથી એક્સપોઝ નથી થયું અને એ કરવાનું હોય તો એ વિચારીને જ ક્લાયન્ટને એન્ઝાઇટી થઈ જાય. તો એન્ઝાઇટીનું ડિસ્ક્રિપ્શન જોયું. હવે ટાઈપ્સ ઓફ એન્ઝાઇટી જોઈએ. તો ફર્સ્ટ છે નોર્મલ એન્ઝાઇટી, અ હેલ્ધી ટાઈપ ઓફ એન્ઝાઇટી. એન્ઝાઇટી દરેક પર્સનને હોય, કોઈ બી પર્સન એવું ના હોય કે સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં એન્શિયસ ના થાય. તો દેટ ઇઝ નોર્મલ એન્ઝાઇટી એન્ડ દેટ ઇઝ હેલ્ધી એન્ઝાઇટી. એન્ઝાઇટી હશે તો એ પર્સન કશું વર્ક કરશે. તો એન્ઝાઇટી ઇઝ ધ હેલ્ધી. તો એ હેલ્ધી ટાઈપ ઓફ એન્ઝાઇટી છે. નેક્સ્ટ ઇઝ એક્યુટ એન્ઝાઇટી. Acute anxiety માં શું થશે? તો precipitate by the imminent loss or change that threatens one's sense of security. સમથિંગ એ શેના લીધે પ્રેસિપિટેટ થાય છે? એગ્રીવેટ થાય છે. તો ઇમિટેન્ટ એટલે સમથિંગ ચેન્જ થાય છે. તો ચેન્જ ઇન ધ સડનલી કશું હેપન થયું છે, લોસ થવાનું છે કાં તો કશું ચેન્જ થવાનું છે, તો એના લીધે ક્લાયન્ટને બીક લાગશે, થ્રેટન થશે. એની સિક્યોરિટીમાં એને એવું લાગશે કે આના લીધે આઈ એમ નોટ સિક્યોર, આ કશું થશે તો મને કશું થઈ જશે. તો એવું જે વિચારીને ક્લાયન્ટને એન્ઝાઇટી થાય તો ધેટ ઇઝ એક્યુટ એન્ઝાઇટી. નેક્સ્ટ ઇઝ પેથોલોજીકલ એન્ઝાઇટી. So occurs when the intensity of the emotional response is out of the proportion to the threat. The emotional response persists after the threat is resolved or the emotional response becomes generalized or benign situations. પેથોલોજીકલ એન્ઝાઇટી એ થોડુંક વર્સ આપણે કહી શકીએ છીએ બીકોઝ એમાં જે ઇમોશનલ રિસ્પોન્સ છે, ક્લાયન્ટ એકદમ એન્શિયસ થઈ જશે. તો ઇમોશનલ જે રિસ્પોન્સ છે બહુ જ એક્સેસ થઈ જશે. ઇવન વેન એ જે થ્રેટ છે જેના લીધે ક્લાયન્ટ એન્શિયસ થઈ ગયું છે, જેના લીધે એને બીક લાગે છે, એ બહુ વિચારે છે કે આવું થઈ જશે તો આવું થઈ જશે, એ થ્રેટ રિઝોલ્વ થઈ ગયું છે, સ્ટીલ એને એ બીક હજુ બી રહ્યા કરશે. તો ધેટ ઇઝ ધ પેથોલોજીકલ ટાઈપ. અન્ડરસ્ટુડ? ટાઈપ્સમાં ખબર પડી ગઈ. નોર્મલ, ધેટ ઇઝ નોર્મલ હેલ્ધી એન્ઝાઇટી. એક્યુટ એટલે ક્લાયન્ટને કશું થવાનું છે, કશું લોસ થવાનું છે કાં તો કશું નવું ચેન્જ થવાનું છે, તો એની બીકમાં વિચારીને ક્લાયન્ટને એવું ફીલ થશે કે એ મને હાર્મ થશે, મારી સિક્યોરિટી જે સેન્સ ઓફ સિક્યોરિટી છે એના રિલેટેડ એને બીક લાગશે. અને પેથોલોજીકલમાં એટલું બધું સિવિયર થઈ જશે કે ક્લાયન્ટને ઇમોશનલ જે એનું રિસ્પોન્સ છે ક્લાયન્ટનો એ સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં એ બહુ જ હાઈ થઈ જશે, બહુ જ એબનોર્મલી રિએક્ટ કરશે, બહુ જ વધારે જ એન્શિયસ થઈ જશે. અને એ વસ્તુ રિઝોલ્વ થઈ જશે ને સ્ટીલ ક્લાયન્ટને બીક લાગ્યા કરશે, ફરી થશે તો આવું અગેન થશે તો એવું બધું વિચારીને કર્યા કરશે.
તો દેટ ઇઝ ધ પેથોલોજીકલ એન્ઝાઇટી. હવે એના ટાઈપ્સ હતા, તો હવે લેવલ્સ છે કે એન્ઝાઇટીનું લેવલ કેવું હોય. તો ફર્સ્ટ ઇઝ માઇલ્ડ એન્ઝાઇટી. માઇલ્ડ દેટ ઇઝ નોર્મલ, જે આપણે હેન્ડલ કરી શકીએ, ને દરેક પર્સનને માઇલ્ડ એન્ઝાઇટી થતી હોય. તો માઇલ્ડ એન્ઝાઇટી ઇઝ એસોસિએટેડ વિથ ધ ટેન્સ એક્સપિરિયન્સીસ that occurs in everyday life. એવરીડે લાઈફમાં કશાક ટેન્સ એક્સપિરિયન્સીસ થાય. ફોર એક્ઝામ્પલ, તમને કોઈ બોસ કશુંક વર્ક આપે, ટાઈમ લિમિટ આપે કે યુ હેવ ટુ ડુ ધીસ ઇન ધીસ વર્ક ટાઈમ લિમિટ, તો તમને પહેલા ટેન્શન થઈ જાય કે આટલામાં હું કેવી રીતે કરીશ, હાઉ આઈ વિલ મેનેજ. તો દેટ ઇઝ માઇલ્ડ એન્ઝાઇટી, કે તમારા એવરીડે લાઈફમાં અમુક ટેન્સ એક્સપિરિયન્સીસ થતા હોય, તો એના લીધે થાય. દેટ ઇઝ માઇલ્ડ એન્ઝાઇટી. ઇન્ક્રીઝ એબિલિટી ટુ ગ્રાસ્પ ઇન્ફોર્મેશન. જ્યારે તમને કશુંક ટાઈમ લિમિટ આપી દે કે આટલામાં કશુંક કરવાનું છે, કશું આખું મેનેજ કરવાનું હોય, કે તમારે જોબ મેનેજ કરવાની છે, પછી તમારી સ્ટડીઝ ને એવું, તો એના બી એ બી ટેન્શન કહેવાય એવરીડે લાઈફનું, કે હાઉ આઈ વિલ મેનેજ. તો ડ્યુરિંગ ધેટ એન્ઝાઇટી તમારું ગ્રાસ્પ, જે ઇન્ફોર્મેશન ગ્રાસ્પ કરવાની એબિલિટી હોય ને, એ વધી જાય. તમે વધારે વિચારશો એના રિલેટેડ, એના સોલ્યુશન રિલેટેડ. સેન્સ ઓફ સાઇટ એન્ડ સાઉન્ડ આર ઇન્ક્રીઝડ. સાઇટ, જોવાની, સાઉન્ડ, તમે બધી જ ઇન્ફોર્મેશન એન્વાયરમેન્ટમાંથી ગ્રાસ્પ કરવાનો ટ્રાય કરશો ટુ સોલ્વ ધીસ સિચ્યુએશન. પરસેપ્ચ્યુઅલ ફિલ્ડ ઇઝ ઇન્ક્રીઝ. તમારું પરસેપ્શન બી ઇન્ક્રીઝ થઈ જશે. જે બી ક્લાયન્ટને માઇલ્ડ એન્ઝાઇટી હશે, તો ટુ રિઝોલ્વ ધેટ એન્ઝાઇટી, એનું પરસેપ્ચ્યુઅલ ફિલ્ડ બી ઇન્ક્રીઝ થશે. કેન બી મોટિવેટિંગ, પ્રોડ્યુસ ગ્રોથ, એનહાન્સ ક્રિએટિવિટી એન્ડ ઇન્ક્રીઝ લર્નિંગ. જે માઇલ્ડ એન્ઝાઇટી છે, તમને કશું ટાસ્ક હોય, જસ્ટ ફોર એક્ઝામ્પલ એન્ઝાઇટી ઓફ એક્ઝામ, એક્ઝામ નજીક છે, કશું વાંચ્યું નથી તમે, કાલે એક્ઝામ છે, તો તમને એની એન્ઝાઇટી થશે. તો પછી તમે એને વધારે ઇન્ફોર્મેશન, તમે લાસ્ટ ડે સ્ટડી કરો ત્યારે કેટલું બધું જ ઇન્ફોર્મેશન લઈ લો છો, તમે કેવી રીતે પરસીવ કરશો, એ કરશો. તો એ જે એન્ઝાઇટી છે તમને મોટિવેટ કરે છે વધારે કશું કરવા માટે. તો તમારો ગ્રોથ બી કરી શકે, ક્રિએટિવિટી બી ઇન્ક્રીઝ કરી શકે છે, અને લર્નિંગ બી ઇન્ક્રીઝ થાય એનાથી. ફિઝિકલ સિમ્ટમ્સ મે ઇન્ક્લુડ રેસ્ટલેસનેસ, ઇરિટેબિલિટી એન્ડ માઇલ્ડ ટેન્શન. માઇલ્ડ એન્ઝાઇટીમાં કયા ફિઝિકલ સિમ્ટમ્સ જોવા મળે? તો એ ક્લાયન્ટ, જે પર્સન હશે, રેસ્ટલેસ થઈ જશે, ઇરિટેબલ થઈ જશે. વન ડે બાકી હોય, એક્ઝામનું પ્રિપેરેશન બાકી હોય, એને કોઈ ડિસ્ટર્બ કરે ને, તો એ ચીડાઈ જાય કે પ્લીઝ મને અત્યારે વાંચવા દે, મારે કાલે એક્ઝામ છે. થોડુંક ટેન્શન રહ્યા કરે. તો ધીસ આર ધ ફિઝિકલ સિમ્ટમ્સ ઓફ માઇલ્ડ એન્ઝાઇટી. નેક્સ્ટ મોડરેટ છે. હવે એન્ઝાઇટી થોડીક ઇન્ક્રીઝ થઈ ગઈ છે, તો ધ ફોકસ ઇઝ ઓન ઇમિડિયેટ કન્સર્ન્સ. જે કન્સર્ન્સ હોય, જે ફોર એક્ઝામ્પલ કે કશીક સિચ્યુએશન થવાની છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ કે એક્ઝામનું જ આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. એક્ઝામ છે અને બહુ જ ઓછો ટાઈમ બાકી છે, તો જે ઇમિડિયેટ કન્સર્ન્સ છે, ફોર એક્ઝામ્પલ, એ વધારે એના પર ફોકસ કરશે કે લેટ મી ફિનિશ ધીસ ફર્સ્ટ, તો મારું એટલીસ્ટ આ રિલીવ થઈ જાય. તો જે ઇમિડિયેટ કન્સર્ન્સ છે એના ઉપર એ વધારે ફોકસ કરશે. નેરોડ પરસેપ્ચ્યુઅલ ફિલ્ડ. હવે એનું પરસેપ્શન છે થોડુંક નેરો થઈ જશે. એ એટલું ઇઝીલી પરસીવ નહીં કરી શકે, બીકોઝ એ અત્યારે ટેન્સ્ડ પોઝિશનમાં છે, એન્ઝાઇટીમાં છે, ધેટ્સ વાય. સેન્સ ઓફ સાઇટ એન્ડ સાઉન્ડ ડિમિનિશ્ડ એઝ સિલેક્ટિવ ઇનઅટેન્ટિવનેસ અકર્સ. હવે ધીરે ધીરે સાઉન્ડ અને સાઇટનું સેન્સેશન ઓછું થશે, ઇનઅટેન્ટિવનેસ જોવા મળશે, બીકોઝ એ વાંચ્યા કરતા વધારે તો એ જ વિચારે છે કે હું શું કરીશ કાલે, કેમનું આવીશ, નહીં આવડે તો મારું મતલબ બધા શું કહેશે કે મને કશું આવડતું નથી, આમ તેમ. તો એ વિચારવાના લીધે એનું સાઇટ અને સાઉન્ડ ડિમિનિશ થઈ જશે, ઇનઅટેન્ટિવનેસ જોવા મળશે. લર્નિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્ટીલ અકર. હા, બટ અત્યારે જે મોડરેટ એન્ઝાઇટીમાં હશે, તો હજુ બી લર્ન કરી શકશે કશુંક નવું, અને પ્રોબ્લેમ સોલ્વ બી કરી શકે છે, એને રિઝોલ્વ કરી શકે છે એન્ઝાઇટીને. Physical symptoms include increased heart rate, perspiration, gastric discomfort, headache, urinary urgency or mild tremors. જ્યારે moderate anxiety થઈ જાય ત્યારે ક્લાયન્ટની હાર્ટ રેટ ઇન્ક્રીઝ થઈ જાય, પરસ્પિરેશન થશે, એક્સેસિવ સ્વેટિંગ થશે, ગેસ્ટ્રિક ડિસ્કમ્ફર્ટ, બ્લોટિંગ ને એવું બધું થવાનું સ્ટાર્ટ થઈ જાય, એસિડિટી થઈ જાય અમુકને, હેડેક થશે, યુરિનરી અર્જન્સી જોવા મળશે. અર્જન્સી મીન્સ frequency, like urgency. વોટ ઇઝ ફ્રીક્વન્સી? No, no, not frequency, but it's a feeling of passing the urine. That is, અર્જ ટુ પાસ યુરિન. એ કંટ્રોલ નહીં કરી શકે, થોડુંક બી હોલ્ડ નહીં કરી શકે, લાઈક તો એને જવું જ પડશે યુરિન. અર્જ ઇન્ક્રીઝ થઈ જશે, અર્જન્સી. એન્ડ ફ્રીક્વન્સીમાં ફ્રીક્વન્ટલી યુરિન પાસ કરશે. માઇલ્ડ ટ્રેમર્સ આવશે ક્લાયન્ટને. હવે નેક્સ્ટ ટાઈપ છે કે સિવિયર નેક્સ્ટ લેવલ છે, કે પહેલા માઇલ્ડ હતું, ધેન મોડરેટ થયું, હવે સિવિયર એન્ઝાઇટીમાં જતું રહ્યું છે ક્લાયન્ટ. તો સિવિયર એન્ઝાઇટી ઇઝ ધ ફિલિંગ ધેટ સમથિંગ બેડ ઇઝ અબાઉટ ટુ હેપન. હવે ક્લાયન્ટને એવું જ થશે કે હવે બહુ જ ખરાબ થવાનું છે, એટલે બહુ જ વધારે એન્શિયસ થઈ જશે ક્લાયન્ટ. ધ સિગ્નિફિકન્ટ નેરોઈંગ ઓફ ધ પરસેપ્ચ્યુઅલ ફિલ્ડ અકર્સ. હવે બહુ જ વધારે પરસિવરન્સ પાવર જે છે એ બહુ જ ઓછો થઈ જશે, બહુ જ વધારે નેરો થઈ જશે.
ફોકસ ઇઝ ઓન અ માઇન્યુટ ઓર સ્કેટર્ડ ડિટેલ્સ. હવે એ શેના ઉપર વધારે ફોકસ કરશે? ફોર એક્ઝામ્પલ, ક્લાયન્ટને એવી એન્ઝાઇટી થઈ છે કે કોઈ છે બહાર જેને હાર્મ કરવાનું માંગે છે, કાં તો ક્લાયન્ટ એની જાતે જ એવું વિચારે છે કે આ વસ્તુ થશે તો મને હાર્મ થશે. તો એ દરેક વસ્તુ છે ને ઓર્ગેનાઇઝ કર્યા કરશે, માઇન્યુટ ડિટેલ્સ પર એ વધારે ફોકસ કરશે. ઓલ બિહેવિયર ઇઝ એમ્ડ એટ રિલીવિંગ ધ એન્ઝાઇટી. અને ક્લાયન્ટ હવે કેવું બિહેવ કરશે કે એની એન્ઝાઇટી ઓછી થાય. ફોર એક્ઝામ્પલ, એને કશીક વસ્તુથી બીક લાગે છે તો એ બધું ઓર્ગેનાઇઝ કરશે. એને એવું થાય છે કે આ વસ્તુ કરવાથી મારા ઘરમાં ચોર આવવાના છે, એવી એને એવું છે નહીં પણ એને એવું બીક લાગે છે, તો એ બધું લોક કર્યા કરશે, ઝીણું ઝીણું બધું કર્યા કરશે. એના બધા બિહેવિયર છે એ એન્ઝાઇટીને ઓછા કરવા માટેના હશે. લર્નિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ આર નોટ પોસિબલ. અને જ્યારે ક્લાયન્ટ સિવિયર એન્ઝાઇટીમાં હોય ત્યારે એ લર્નિંગ કે પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી લોસ કરી દે. એને જે પ્રોબ્લેમ છે એકચ્યુઅલી એના સોલ્યુશન પર ના જાય. એટલે જ કહેવાય છે કે જ્યારે તમે ટેન્સ્ડ હો ત્યારે તમે સોલ્યુશન ના વિચારી શકો. સો બી કામ, તો તમને પ્રોપર સોલ્યુશન આવી શકે. એક્શન્સ આર એમ્ડ એટ રિડ્યુસિંગ ઓર એલિવેટિંગ એન્ઝાઇટીઝ. જેમ કીધું પહેલા જ પોઈન્ટમાં, એના જે બધા બિહેવિયર્સ અને એક્શન્સ હશે એ તેના રિગાર્ડિંગ હશે કે એની જે એન્ઝાઇટી થઈ છે, એને જે ફિયર છે એ ઓછું કરવા માટેની બધી એ બધી એક્શન્સ છે ને એન્ઝાઇટી ઓછું કરવા કરશે, ના કે એને સોલ્વ કરવા. જેના લીધે એન્ઝાઇટી થાય છે કે જે પ્રોબ્લેમ કોઝ કરે છે એ સોલ્વ નહીં કરે. એના લીધે શું કરશે? એની જગ્યાએ કે એની જે એન્ઝાઇટી છે એ ઓછી કરશે. અને ફિઝિકલ સિમ્ટમ્સ શું જોવા મળશે? ફિઝિકલ સિમ્ટમ્સ આર કોઝડ બાય સ્ટિમ્યુલેશન ઓફ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. જ્યારે ક્લાયન્ટ બહુ જ સ્ટ્રેસ્ડ હોય ત્યારે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થઈ જાય. તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થાય તો ક્લાયન્ટને શું સિમ્ટમ્સ જોવા મળે? તો હેડેક છે, નોઝિયા છે, ડીઝીનેસ છે, સ્લીપ ડિસ્ટર્બન્સીસ જોવા મળે, ટ્રેમર્સ ઇન્ક્રીઝ થઈ જશે, પાઉન્ડિંગ હાર્ટ રેટ, એટલે બહુ જ વધારે જ હાર્ટ રેટ તો ફાસ્ટ હશે પણ બહુ જ વધારે પાઉન્ડિંગ, મતલબ બહુ જ સિવિયરલી આમ ક્લાયન્ટને એવું કહી શકાય કે ક્લાયન્ટને એની હાર્ટ રેટ આમ સંભળાશે, એટલી બધી સિવિયર થઈ જશે પાઉન્ડિંગ. એન્ડ હાઇપર વેન્ટિલેશન, ક્લાયન્ટને બહુ જ વધારે O2 કન્ઝ્યુમ કરશે, હાઇપર વેન્ટિલેશન થઈ જશે ક્લાયન્ટને. ધ ઇન્ડિવિજ્યુઅલ્સ નીડ્સ ડાયરેક્શન ટુ ફોકસ. અને આવા ઇન્ડિવિજ્યુઅલ જે લોકો સિવિયર એન્ઝાઇટીમાં હોય તો એમને કોઈ એવું પર્સન જોઈએ કે જે લોકો એમને ડાયરેક્ટ કરી શકે, ડિસ્ટ્રેક્ટ કરી શકે એમના ફોકસથી, કે આની પર નહીં, હવે બીજે ફોકસ કરો. તો ધીસ ઇઝ અબાઉટ સિવિયર એન્ઝાઇટી. લાસ્ટ લેવલ છે પેનિક. પેનિક એટલે હવે ક્લાયન્ટ આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયું છે, પેનિક જ થઈ ગયું છે. તો ઇટ ઇઝ એસોસિએટેડ વિથ ધ ડ્રેડ એન્ડ ટેરર એન્ડ અ સેન્સ ઓફ ઇમ્પેન્ડિંગ ડૂમ. હવે વિથ ડ્રેડ, ડ્રેડ એટલે સિવિયર ફિયરફુલનેસ કહીએ ને, કાઇન્ડ ઓફ એવું થઈ જશે. ક્લાયન્ટને ટેરર, બીક લાગશે બહુ જ, અને સેન્સ ઓફ ઇમ્પેન્ડિંગ ડૂમ. વોટ ડુ યુ મીન બાય ઇમ્પેન્ડિંગ ડૂમ? નો આઈડિયા મેમ. ઓકે, ઇમ્પેન્ડિંગ ડૂમ એટલે તમારે બધી જ કન્ડિશન્સમાં આવશે, હાર્ટ વાળી કે બધી કન્ડિશન. ક્લાયન્ટને એવું ફીલ થશે કે કશું સમથિંગ ઇઝ ગોઈંગ ઓન, કશું ખરાબ થયું છે. ફોર એક્ઝામ્પલ, ક્લાયન્ટની સડન જ હાર્ટ રેટ વધી જાય, એવું થાય તો ક્લાયન્ટને એવું ખબર પડે કે મને કશું પ્રોબ્લેમ થયું છે. ફોર એક્ઝામ્પલ, ક્લાયન્ટને હાર્ટ અટેક આવવાનું હોય તો એને આઈડેન્ટિફાય થઈ જાય કે સમથિંગ ઇઝ બેડ હેપનિંગ વિથ મી. તો દેટ ઇઝ ધ ઇમ્પેન્ડિંગ ડૂમ, સેન્સ ઓફ ઇમ્પેન્ડિંગ ડૂમ. ક્લાયન્ટને એવું ફીલ થશે કે સમથિંગ બેડ ઇઝ હેપનિંગ વિથ મી. મારી જોડે કશું ખરાબ થાય છે, શું થાય છે એવું ખબર નથી પડતી, બટ બસ કશું થાય છે મને. દેટ ઇઝ ધ સેન્સ ઓફ ઇમ્પેન્ડિંગ ડૂમ. તો એવું ક્લાયન્ટને ફીલ થશે. ડિસઓર્ગેનાઇઝેશન, ડિફિકલ્ટી પરસીવિંગ રિયાલિટી એન્ડ ઇનએબિલિટી ટુ કોન્સન્ટ્રેટ. એકદમ ડિસઓર્ગેનાઇઝ થઈ જશે ક્લાયન્ટ. રિયાલિટી પરસીવ નહીં કરી શકે, કે આપણે એને કહીશું કે બસ ડોન્ટ ગેટ પેનિક, એવું કશું છે નહીં, બટ એ રિયાલિટીને પરસીવ જ નહીં કરી શકે. એન્ડ ઇનએબિલિટી ટુ કોન્સન્ટ્રેટ. લોસ ઓફ રેશનલ થોટ્સ વિથ ડિસ્ટોર્ટેડ પરસેપ્શન અકર. રેશનલ થિંકિંગ બી હવે એનું જતું રહેશે. એ રેશનલી થિંક નહીં કરી શકે કે મને આ પ્રોબ્લેમ છે તો લેટ્સ ફોકસ ઓન ધીસ, લેટ્સ ડુ ધીસ, તો આ વસ્તુ સોલ્વ થઈ શકે. નો, ઇટ વોન્ટ હેલ્પ ઇટ. રેશનલ થોટ્સ એના જતા રહેશે અને પરસેપ્શન બી એકદમ ડિસ્ટોર્ટેડ થઈ જશે. બિલકુલ બી પરસિવરન્સ પાવર છે એ જતું રહેશે. ધ ઇન્ડિવિજ્યુઅલ ઇઝ અનેબલ ટુ કમ્યુનિકેટ ઓર ફંક્શન ઇફેક્ટિવલી. હવે જે ઇન્ડિવિજ્યુઅલ છે એટલું બધું પેનિક થઈ ગયું છે, ગભરાઈ ગયું છે કે એ કમ્યુનિકેટ બી નહીં કરી શકે બીજા જોડે, અને એના જે રેગ્યુલર ફંક્શન્સ છે એ બી કેરી ઓન નહીં કરી શકે. ઇફ પ્રોલોંગ્ડ પેનિક કેન લીડ ટુ એક્ઝોશન એન્ડ ડેથ. જો પેનિક અટેક વધારે આવી જાય, મતલબ બહુ જ પેનિક થઈ જાય ક્લાયન્ટ, આમ ગભરાઈ જ જાય બહુ જ વધારે, તો એના લીધે ક્લાયન્ટ એક્ઝોસ્ટ બી થઈ જાય એન્ડ સમટાઈમ્સ ડેથ બી થઈ શકે છે, બીકોઝ એ સિવિયર ફિયરફુલનેસમાં જતું રહ્યું છે. ઇન્ક્રીઝ મોટર એક્ટિવિટી, એની મોટર એક્ટિવિટી ઇન્ક્રીઝ થઈ જશે, લાઈક પેસિંગ. પેસિંગ એટલે મૂવ કરશે, મતલબ આટા માર્યા કરશે કોન્સ્ટન્ટલી, શાઉટિંગ કરશે, સ્ક્રીમિંગ કરશે, ઓર વિડ્રોવલ, કાં તો બધાથી
અલોન થઈ જશે, વિડ્રોલ થઈ જશે એનું. ઇમ્પલ્સિવ એન્ડ ઇરેક્ટિક બિહેવિયર, એકદમ ગુસ્સામાં આવી જશે, થોડુંક બી કશું કહેવા જશો તો એ સામેવાળા પર હાર્મ કરશે. ઇમ્પલ્સિવ બિહેવિયર થઈ જશે ઓર ઇરેક્ટિક બિહેવિયર થઈ જશે એનું. નેક્સ્ટ ઇઝ ઓકે, ડુ યુ અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધ લેવલ ઓફ એન્ઝાઇટી, કે ઈચ લેવલમાં કેવું પ્રોબ્લેમ્સ હશે, શું જોવા મળશે? યસ. ઓકે, નેક્સ્ટ ઇઝ ઇન્ટરવેન્શન, જનરલ નર્સિંગ મેજર્સ. કોઈ બી એન્ઝાઇટી થયું હોય તો જનરલ નર્સિંગ મેજર્સ આપણે શું લઈશું, શું ઇન્ટરવેન્સ કરીશું, જનરલાઇઝ. So let's see the clinical judgment box. The nurse working at a mental health care facility is assisting with her client with managing an acute anxiety attack and takes the following actions to ensure safety. એક નર્સ મેન્ટલ હેલ્થ કેર ફેસિલિટીમાં વર્ક કરે છે અને ક્લાયન્ટને હેલ્પ કરે છે. એને એ ક્લાયન્ટને ફ્રીક્વન્ટલી એક્યુટ એન્ઝાઇટી અટેક આવે છે અને અત્યારે પણ આવ્યું છે, તો નર્સ શું મેજર્સ લેશે? એની સેફટી, આપણને ખબર છે પ્રાયોરિટી શું છે, એમાં સેફટી છે. તો સેફટી એન્શ્યોર કરવા માટે શું કરશે? તો ઇટ પ્રોવાઇડ્સ અ કામ એન્વાયરમેન્ટ, ડિક્રીઝિસ ધ એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલાઈ એન્ડ સ્ટેઝ વિથ ધ ક્લાયન્ટ. એકદમ કામ એન્વાયરમેન્ટ આપવાનું ક્લાયન્ટને અને એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલાઈ ઓછું કરવાનું, જેના લીધે ક્લાયન્ટને એન્ઝાઇટી થઈ છે, જે સરાઉન્ડિંગ સ્ટિમ્યુલાઈ છે જેના લીધે એન્ઝાઇટી થઈ છે, એ ઓછી કરવાની અને ક્લાયન્ટની જોડે જ રહેવાનું અને રીઅશ્યોરન્સ પ્રોવાઈડ કરવાનું. આસ્ક ધ ક્લાયન્ટ ટુ આઈડેન્ટિફાઈ વોટ એન્ડ હાઉ ધે ફીલ. ક્લાયન્ટને પછી પૂછવાનું કે શું ફીલ થાય છે અત્યારે. ક્લાયન્ટ તમને કહેશે કે મને એવું ફીલ થાય છે કે સમવન ઇઝ હાર્મિંગ મી, કે તો મને આ સિચ્યુએશન આવવાની છે, વોટ આઈ ડોન્ટ નો વોટ આઈ વિલ ડુ. તો ક્લાયન્ટને પૂછવાનું કે શું ફીલ થાય, વોટ યુ આર ફીલિંગ એન્ડ હાઉ યુ આર ફીલિંગ. તો એ પૂછવાનું. એન્કરેજ ધ ક્લાયન્ટ ટુ ડિસ્ક્રાઇબ એન્ડ ડિસ્કસ ધેર ફિલિંગ્સ. ક્લાયન્ટને એન્કરેજ કરવાનું કે તમારી જે ફિલિંગ્સ છે એને ડિસ્ક્રાઇબ કરો અને ડિસ્કસ કરો મારી સાથે કે શું ફીલ થાય છે, ડિટેલમાં મને કહો. હેલ્પ ધ ક્લાયન્ટ ટુ આઈડેન્ટિફાઈ ધ કોઝ ઓફ ધ ફિલિંગ ઇફ દે આર હેવિંગ ડિફિકલ્ટી ઇન ડુઈંગ સો. ક્લાયન્ટને કોઝ આઈડેન્ટિફાઈ કરવાનું કહેવાનું. ક્લાયન્ટને કહેવાનું કે તમને આવું ફિલિંગ, અચાનક તમે શાંતિથી બેઠા હતા અને સડનલી તમે કેમ એન્શિયસ થઈ ગયા, વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ, એનો કોઝ શું છે આ ફિલિંગ પાછળનો. તો એ ક્લાયન્ટને કહેવાનું, આઈડેન્ટિફાઈ કરવાનું. અને જો ક્લાયન્ટ ના કરી શકતું હોય, ડિફિકલ્ટ હોય એ કરવામાં, તો પછી આપણે હેલ્પ કરવાની ક્લાયન્ટને. લિસન ટુ ધ ક્લાયન્ટ ફોર એક્સપ્રેશન્સ ઓફ હેલ્પલેસનેસ એન્ડ હોપલેસનેસ. ક્લાયન્ટને કેરફુલી સાંભળવાનું. જો ક્લાયન્ટ એવું કે આઈ એમ સો હેલ્પલેસ, આઈ ડોન્ટ નો હાઉ આઈ વિલ મેનેજ ધીસ સિચ્યુએશન, તો હોપલેસ થઈ જાય ક્લાયન્ટ, તો એક ખાસ આઈડેન્ટિફાઈ કરવાનું. કારણ કે જે બી ક્લાયન્ટ એવું ફીલ કરશે કે he or she is helpless and hopeless, તો એમની suicidal tendency increase થઈ જશે. That again એ સેફટી માટેનું કન્સર્ન છે. એ suicidal થઈ જશે તો વધારે પ્રોબ્લેમ થશે. તો એટલા માટે એક ખાસ પૂછવાનું કે હેલ્પલેસનેસ અને હોપલેસનેસ તો ફીલ નથી કરતા ને. ડોક્યુમેન્ટ ધ ઇવેન્ટ, સિગ્નિફિકન્ટ ઇન્ફોર્મેશન, એક્શન ટેકન એન્ડ ફોલો અપ એક્શન એન્ડ ક્લાયન્ટ રિસ્પોન્સ. પછી લાસ્ટમાં ડોક્યુમેન્ટેશન કરવાનું કે આખો ઇવેન્ટ શું થયો, લાઈક ક્લાયન્ટ બેઠું હતું અને સડનલી આવું બિહેવ કરવાનું સ્ટાર્ટ કરી દીધું, એને જે ઇન્ફોર્મેશન આપી ક્લાયન્ટે એ લખવાનું. તમે કઈ એક્શન્સ લીધી, એ ફોલો અપ એક્શન્સ બી લીધી હોય કે ઓકે ક્લાયન્ટ સ્ટેબલ થઈ ગયું પછી તમે ફોલો અપ બી લીધું હોય ક્લાયન્ટનું, એ અને ક્લાયન્ટનો રિસ્પોન્સ કેવો રહ્યો. સો યુ હેવ ટુ ડોક્યુમેન્ટ ઓલ ધીસ થિંગ્સ. નાઉ લેટ્સ સી ધ જનરલાઇઝ્ડ ઇન્ટરવેન્શન્સ, કે જો બી ક્લાયન્ટને એન્ઝાઇટી અટેક આવે કે એન્ઝાઇટી થાય તો શું કરવાનું. તો રેકોગ્નાઇઝ ધ એન્ઝાઇટી. એન્ઝાઇટી આવી છે તો એ કેમની ખબર પડશે? તમારે રેકોગ્નાઇઝ કરવી પડશે કે ઓકે ધીસ આર ધ બિહેવિયર્સ ઓફ ધ એન્ઝાઇટી. તો એન્ઝાઇટી રેકોગ્નાઇઝ કરવાની. એસ્ટેબ્લિશ ધ ટ્રસ્ટ. ક્લાયન્ટનો ટ્રસ્ટ ગેઇન કરવાનો, તો તમારી સાથે એ ઓપન થઈને તમને બધું કહેશે કે કેમ એન્ઝાઇટી આવી, શું થયું. પ્રોટેક્ટ ધ ક્લાયન્ટ. ક્લાયન્ટને સેફટી ખાસ ધ્યાન રાખવાનું. મોડિફાઈ ધ એન્વાયરમેન્ટ બાય સેટિંગ લિમિટ્સ ઓર લિમિટિંગ ઇન્ટરેક્શન્સ વિથ અધર. જે એન્વાયરમેન્ટ છે, ક્લાયન્ટ જ્યાં બી બેઠું છે એની આજુબાજુનું એન્વાયરમેન્ટ મોડિફાઈ કરવાનું, મતલબ લિમિટ્સ રાખવાની કે કોઈ અંદર આવીને ક્લાયન્ટ જોડે ઇન્ટરેક્શન ના કરી શકે, બીકોઝ ક્લાયન્ટ ઓલરેડી એન્શિયસ છે, વધારે પ્રોબ્લેમ નથી ક્રિએટ કરવો આપણે. ડુ નોટ ક્રિટિસાઇઝ કોપિંગ મિકેનિઝમ્સ. ક્લાયન્ટ એન્ઝાઇટીમાં હશે ને એટલે અલગ અલગ કોપિંગ મિકેનિઝમ યુઝ કરશે, લાઈક ડિનાયલ છે, રિપ્રેશન છે, કે બધા જ કોપિંગ મિકેનિઝમ યુઝ કરશે. તો એને ક્રિટિસાઇઝ નહીં કરવાનું. ઓકે વી શુડ અન્ડરસ્ટેન્ડ કે ક્લાયન્ટ અત્યારે એન્ઝાઇટીમાં છે એટલે આવું બધું બિહેવ કરે છે, તો ક્રિટિસાઇઝ નહીં કરવાનું ક્લાયન્ટને. પ્રોવાઈડ ક્રિએટિવ આઉટલેટ. ક્લાયન્ટને કશું ક્રિએટિવ વસ્તુ કહેવાનું, એને ડિસ્ટ્રેક્ટ કરવાનો ટ્રાય કરવાનો. મોનિટર ધ સાઇન્સ ઓફ ઇમ્પેન્ડિંગ ડિસ્ટ્રક્ટિવ બિહેવિયર. ઇમ્પેન્ડિંગ એટલે સમથિંગ ટુ હેપન, તો ડિસ્ટ્રક્ટિવ બિહેવિયર થવાના હોય એ પહેલા જ મોનિટર કરવાનું. તમને એવું લાગે ક્લાયન્ટના બિહેવિયરથી કે ક્લાયન્ટ કશું ખરાબ કરવાનું છે, એનું બિહેવિયર ધીરે ધીરે એ તરફ જઈ રહ્યો છે, તો એ ખાસ પહેલા મોનિટર કરવાનું.
promote relaxation techniques such as breathing exercise or guided imaginary. હવે ક્લાયન્ટને આપણે રિલેક્સ કરવાનું છે, કામ ડાઉન કરવાનું છે, તો બ્રીથિંગ એક્સરસાઇઝ કહીશું, ડીપ બ્રીથિંગ, ગાઇડેડ ઇમેજનરી, તે બધી ટેકનિક્સ યુઝ કરવાની. મોનિટર વાઇટલ સાઇન્સ એન્ડ એડમિનિસ્ટર એન્ટી એન્ઝાઇટી મેડિકેશન્સ એઝ પ્રિસ્ક્રાઇબ. ક્લાયન્ટ્સના વાઇટલ્સ મોનિટર કરવાના, બીકોઝ સિમ્પથેટિક હાર્ટ રેટ બધું ઇન્ક્રીઝ થતું હતું, તો એ બધું મોનિટર કરવાનું, એન્ટી એન્ઝાઇટી મેડિકેશન્સ આપવાની. ડુ નોટ ફોર્સ ધ ક્લાયન્ટ ઇનટુ અ સિચ્યુએશન ધેટ પ્રોવોક એન્ઝાઇટી. ક્લાયન્ટને ક્યારે એવી સિચ્યુએશનમાં નહીં મૂકવાનું. ક્લાયન્ટ એવું કહે છે કે મને આનાથી બીક લાગે છે, ફોર એક્ઝામ્પલ જસ્ટ અ બેઝિક થિંગ, કે કશું ક્લાયન્ટ બેઠું છે, ત્યાંથી એક કેટ કે કોઈ ડોગ કેવું પાસ થયું, ક્લાયન્ટને એને જોઈ બીક લાગી ગઈ કે એન્શિયસ થઈ ગયું ક્લાયન્ટ, તો ક્લાયન્ટને ફોર્સફુલી એમાં પ્લેસ નહીં કરવાનું કે સિટ હિયર, કશું નહીં થાય, હું બેઠી છું ને, કશું જ નહીં થાય. તો ના, ડોન્ટ ડુ ધેટ. ક્લાયન્ટને ફોર્સફુલી એવી સિચ્યુએશનમાં નહીં જવા દેવાનું કે જેનાથી એની એન્ઝાઇટી પ્રોવોક થઈ જાય. નેક્સ્ટ ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જે રેડ પોઈન્ટ છે એ, the immediate nursing action for the client with anxiety is to decrease the stimuli in the environment and provide a calm and quiet environment. જે ઇમિડિયેટ એક્શન છે, જ્યારે બી કોઈ બી ક્લાયન્ટને એન્ઝાઇટી થાય, તો બિંગ અ નર્સ ઇમિડિયેટ એક્શન કઈ લેવાની, તો એનું સ્ટિમ્યુલાઈ છે એ ડિક્રીઝ કરવાનું, જે એન્વાયરમેન્ટ છે એને મતલબ જે એન્વાયરમેન્ટમાં સ્ટિમ્યુલાઈ છે એ ઓછું કરવાનું અને કામ અને ક્વાઇટ એન્વાયરમેન્ટ આપવાનું. તો તમને જેમ હમણાં કીધું હતું કે તમને ક્વેશ્ચન્સ પૂછે છે, બધા જ ઓપ્શન્સ છે, પણ પ્રાયોરિટી કયું, તો ઇમિડિયેટ એક્શન શું લેવાની, તો ડિક્રીઝ ધ એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલાઈ. ઓકે, બધા જ ઓપ્શન્સ કરેક્ટ હશે, પણ ફર્સ્ટ કયું લેવાનું, તો જે આ બધા રેડ પોઈન્ટ છે, અમુક માઇનર પોઈન્ટ છે, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો નેક્સ્ટ ટાઈમ એવો કશો ક્વેશ્ચન પૂછાય પ્રાયોરિટીના બેઝિસ પર કે તમને એક સિનારીઓ આપે અને પછી લાસ્ટમાં એવું કે બિંગ અ નર્સ વોટ યુ વિલ ડુ, અને પછી ચાર ઓપ્શન્સ કરેક્ટ હોય, બટ સિલેક્ટ ધેટ કે પહેલા એન્વાયરમેન્ટનું સ્ટિમ્યુલાઈ છે એ ઓછું કરવાનું, પછી બીજી બધી આપણે સ્ટ્રેટેજીસ યુઝ કરીશું ક્લાયન્ટને કામ ડાઉન કરવા માટે. નેક્સ્ટ, ઇન્ટરવેન્શન્સ ફોર માઇલ્ડ ટુ મોડરેટ લેવલ. પેલું જનરલાઇઝ હતું બધા માટે. હવે માઇલ્ડ ટુ મોડરેટ લેવલની એન્ઝાઇટી હોય ક્લાયન્ટને, તો બિંગ અ નર્સ વોટ વી હેવ ટુ ડુ, હેલ્પ ધ ક્લાયન્ટ ટુ આઈડેન્ટિફાઈ ધ સોર્સ ઓફ ધેર એન્ઝાઇટી. ક્લાયન્ટને હેલ્પ કરવાની, તો એમને ખબર પડે કે તેના લીધે એન્ઝાઇટી થાય છે. એન્કરેજ ધ ક્લાયન્ટ ટુ ટોક અબાઉટ ફિલિંગ્સ એન્ડ કન્સર્ન્સ. ક્લાયન્ટને એન્કરેજ કરવાનું કે જેથી એમની ફિલિંગ્સ એ શેર કરી શકે. હેલ્પ ધ ક્લાયન્ટ આઈડેન્ટિફાઈ થોટ્સ એન્ડ ફિલિંગ્સ ધેટ અકર્ડ બિફોર ધ ઓનસેટ ઓફ ધ એન્ઝાઇટી. ક્લાયન્ટ્સને એવું કહેવાનું, એન્ઝાઇટી થઈ, એકદમ એન્શિયસ થઈ ગયા એના પહેલા ક્લાયન્ટને કેવા થોટ્સ આવતા હતા, કેવું ફીલ થતું હતું, તો આપણને આઈડેન્ટિફાઈ થઈ જાય કે ઓકે, આવા બધા થોટ્સના લીધે ક્લાયન્ટ એન્શિયસ થઈ જાય છે, તો નેક્સ્ટ ટાઈમ આપણે એ વસ્તુ પ્રિવેન્ટ કરી શકીએ. એન્કરેજ પ્રોબ્લેમ સોલ્વિંગ. ક્લાયન્ટને પ્રોબ્લેમ સોલ્વિંગ કરાવવાનું ટ્રાય કરવાનું, બીકોઝ માઇલ્ડ ટુ મોડરેટ લેવલમાં પ્રોબ્લેમ સોલ્વિંગ કરી શકે છે ક્લાયન્ટ, સિવિયર અને પેનિક લેવલમાં નહીં કરી શકે. તો આમાં આપણે પ્રોબ્લેમ સોલ્વ કરાવવાનું ટ્રાય કરવાનું, ના કે એન્ઝાઇટી ઓછી કરવા બિહેવિયર નહીં કરવાનું. જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવા પર વધારે ફોકસ કરવાનું. એન્કરેજ ગ્રોસ મોટર એક્સરસાઇઝ. ગ્રોસ મોટર એક્સરસાઇઝ એટલે ક્લાયન્ટને કહેવાનું કે ચલો મૂવ કરો, કે આંટા મારો, કે કશું કરો, ગ્રોસ મોટર એક્સરસાઇઝ કરાવવાની. નેક્સ્ટ ઇઝ ઇન્ટરવેન્શન ફોર સિવિયર ટુ પેનિક લેવલ્સ. હવે સિવિયર અને પેનિક લેવલમાં હોય ત્યારે આપણે શું ઇન્ટરવેન્શન કરવાની, તો યુઝ અ કામ મેનર. એકદમ કામલી આપણે ક્લાયન્ટને હેન્ડલ કરવાનું. ઓલવેઝ રિમેઇન વિથ ધ ક્લાયન્ટ, બીકોઝ પેનિક લેવલમાં છે, એ ગમે ત્યારે સુસાઇડલ થઈ શકે છે. મિનિમાઇઝ ધ એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલાઈ. પ્રોવાઈડ ક્લિયર સિમ્પલ સ્ટેટમેન્ટ. ક્લાયન્ટને સિમ્પલ સ્ટેટમેન્ટ આપવાના, બીકોઝ ક્લાયન્ટનું હવે પરસેપ્શન લેવલ બહુ જ મતલબ બહુ શું લોસ્ટ જ થઈ ગયું છે. તમે કશું બી બોલશો ને ક્લાયન્ટના સમજમાં જ નહીં આવે, એ એના વરીમાં જ છે, એ એના જ પ્રોબ્લેમ્સમાં છે, એ કોઈને કશું સાંભળતું પણ નથી. તો એકદમ ક્લિયર સિમ્પલ સ્ટેટમેન્ટ આપવાના. યુઝ અ લો પીચ વોઇસ. એકદમ કામલી લો પીચ વોઇસમાં વાત કરવાની. અટેન્ડ ટુ ફિઝિકલ નીડ્સ ઓફ ધ ક્લાયન્ટ. ક્લાયન્ટને બીકોઝ ક્લાયન્ટ એકદમ સિવિયરલી એન્ઝાઇટીમાં હશે કાં તો પેનિક લેવલમાં હશે ને, તો ક્લાયન્ટ એનું ખાવા પીવાનું બી છોડી દેશે, બસ એ વરી કર્યા કરશે. તો એની ફિઝિકલ નીડ્સ ફૂલફિલ થાય એનું ધ્યાન આપણે રાખવાનું. પ્રોવાઈડ ગ્રોસ મોટર એક્ટિવિટી. અગેન એને કહેવાનું કે ગ્રોસ મોટર એક્ટિવિટી કરો, લાઈક વોક, પેસ વિથ ધ નર્સ. આપણી જોડે જોડે જેને ચલાવવાનું ને એવું કરવાનું. આમાં આપણે ફોકસ નથી કરતા પ્રોબ્લેમ સોલ્વિંગ પર, બીકોઝ ક્લાયન્ટ એની એબિલિટી જ લોસ કરી દીધી છે. હવે એ પ્રોબ્લેમ સોલ્વ નહીં કરી શકે, સિવિયર સ્ટેજમાં છે, સિવિયર લેવલ પર છે. તો આપણે એને મિનિમાઇઝ કરવાનું છે, ક્લાયન્ટને હેલ્પ કરવાની છે, સ્ટેબલ કરવાનું છે. assess need for and administer anti-anxiety medications as prescribed, and last one, ensure safety. So these are the interventions for severe to panic level નું જે anxiety હોય એમાં શું interventions કરવાની. Understood about anxiety? Yes.
Okay, next is general anxiety disorder. Now tell me, what is the difference between anxiety and generalized anxiety disorder? એન્ઝાયટી મીન્સ કોઈ પર્ટિક્યુલર ટાઈમ પર પર્ટિક્યુલર વસ્તુ પર ક્લાયન્ટ એક્ઝિસ્ટ. And જનરલ એટલે yes, બધી વસ્તુમાં એ કરતું હોય કે એન્ઝાયટી. yes, હા. એન્ઝાયટી એટલે કશીક સ્ટ્રેસફુલ સિચ્યુએશન થઈ, કાં તો ક્લાયન્ટ કશાકની જોડે એક્સપોઝ થયો એના લીધે ક્લાયન્ટને એન્ઝાયટી થઈ ગઈ, જે શોર્ટ ટર્મ હોય કે વસ્તુ પતી ગઈ તો ક્લાયન્ટનો સ્ટ્રેસ ઓછો થઈ ગયો. ના, જે લાસ્ટ ટાઈમ હતી એમાં શું હતું કે એ પત્યા પછી બી થોડોક ટાઈમ ચાલશે, પછી એ પતી જશે, બટ ધેટ ઇઝ ફોર શોર્ટ પીરિયડ. જનરલાઇઝ એન્ઝાયટી ડિસઓર્ડરમાં કેવું થશે કે ક્લાયન્ટ નાની નાની વાતમાં બધી જ મતલબ જે એકચ્યુઅલીમાં રિયલમાં છે બી નહીં, બસ બધામાં થોડીક થોડીક વાર એન્શિયસ થઈ જવાનું, અને આ બહુ જ લોંગ લાસ્ટ ચાલે, સમટાઈમ્સ મંથ સુધી બી એ ચાલે. શોર્ટ પીરિયડ માટે ના હોય, લોંગ પીરિયડ માટે હોય, એટલે આપણે એને જનરલાઇઝ એન્ઝાયટી ડિસઓર્ડર કહીએ છીએ. ધેટ ઇઝ ધ મેઇન ડિફરન્સ કે એન્ઝાયટી અને જનરલાઇઝ એન્ઝાયટી ડિસઓર્ડરમાં શું ડિફરન્સ છે. લેટ્સ સી ઇટ્સ ડિસ્ક્રિપ્શન. It is an excessive anxiety and worry about several events or activities for more than 6 months. બધી જ એક્ટિવિટીઝ ઇવેન્ટ માટે મતલબ એક્સેસિવ એ વરીડ થયા જ કરે, અને એ 6 મંથ્સ કરતા વધારે ચાલે એન્ઝાયટી. ઇનેબિલિટી ટુ કોપ વિથ ધ એન્ઝાયટી. હવે એ મતલબ ઘડી ઘડી એન્શિયસ થઈ જાય ને તો પછી એ એન્ઝાયટીને કોપ જ ના કરી શકે, એની જે એબિલિટી છે ટુ કોપ વિથ ધ એન્ઝાયટી એ લોસ્ટ થઈ જશે. Anxiety associated with 3 or more of the following symptoms for more than 6 months. 6 મંથ્સ કરતા વધારે તમને આ જે લિસ્ટ ઓફ 6 સિમ્ટમ્સ છે, તો 3 સિમ્ટમ્સ કાં તો 3 કરતા વધારે સિમ્ટમ્સ જોવા મળે ત્યારે આપણે એને કહી શકીએ કે ઓકે, ક્લાયન્ટને જનરલાઇઝ એન્ઝાયટી ડિસઓર્ડર છે. ફીલિંગ રેસ્ટલેસનેસ ઓર ઓન ધ એજ, એકદમ ક્લાયન્ટ રેસ્ટલેસ થઈ જશે, ઇઝીલી ટાયર્ડ થઈ જશે, પુઅર અટેન્શન સ્પાન, ઇરિટેબલ થઈ જશે ક્લાયન્ટ, મસલ ટેન્શન એટલે કે મસલ સ્પાઝમ થઈ જશે, difficulty in sleeping, insomnia, or difficulty falling or staying asleep. એક તો ઊંઘવામાં પ્રોબ્લેમ થાય, ઓર જો સૂઈ ગયું હોય તો તરત જ ઉઠી જાય, મતલબ જેની અસ્લીપ સ્ટેટમાં છે એ રહી ના શકે, તરત જ ઊભું થઈ જાય. તો આ 6 સિમ્ટમ્સ માંથી 3 તો જોવા મળે, અને સમટાઈમ્સ મોર દેન 3 સિમ્ટમ્સ બી હોઈ શકે, અને એ જે 6 મંથ કરતા વધારે લાંબા ટાઈમ સુધી એ ચાલે સિમ્ટમ્સ. જ્યારે ક્લાયન્ટ એન્શિયસ હોય ત્યારે થોડો પીરિયડ ચાલે તો દેટ ઇઝ એન્ઝાયટી, બટ આ સિમ્ટમ્સ 6 મંથ કરતા વધારે ચાલે તો દેટ ઇઝ generalized anxiety disorder. Anxiety causes significant distress or impaired ability to work or to maintain the relationships. અને જે એન્ઝાયટી થઈ છે, જનરલાઇઝ એન્ઝાયટી ડિસઓર્ડરની જે એન્ઝાયટી, એના લીધે એને મતલબ એ એકદમ સ્ટ્રેસફુલ થઈ જશે, અને એ બીજા જોડે એનું રિલેશન મેન્ટેન નહીં કરી શકે, એ એના પોતાના જ વરીમાં અંદર જ છે, એ બહાર આવી જ નથી શકતો એનાથી. નો કોન્કરન્ટ સબસ્ટન્સ યુઝ ઓર મિસયુઝ. હા, આ જનરલ એન્ઝાયટી ડિસઓર્ડરમાં ક્લાયન્ટ સબસ્ટન્સ અબ્યુઝ કે મિસયુઝ કશું જ નહીં કરે, એ આલ્કોહોલ પર કે એન પર નથી જતું રહ્યું, ડ્રગ્સ પર કે આલ્કોહોલ પર એ નથી યુઝ કરતું. નો અન્ડરલાઇન મેડિકલ કોઝ, કોઈ મેડિકલ કોઝ બી નથી કે ક્લાયન્ટને કશો પ્રોબ્લેમ થયો છે. ફોર એક્ઝામ્પલ, ક્લાયન્ટને એવું કહી દીધું હોય કે તમને કેન્સર છે, તો પછી એ જનરલાઇઝ એન્ઝાયટી હોય કે હવે એ જ વિચાર્યા કરે, એની જ ચિંતા થયા કરે, તો એવું કશું બી નથી, કોઈ મેડિકલ કોઝ બી નથી. નોટ એક્સપ્લેન બાય અનધર મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ. ક્લાયન્ટને એવું બી નથી કે બીજો કોઈ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ હોય અને અલોંગ વિથ ધેટ જનરલ એન્ઝાયટી, એવું કશું જ નહીં હોય આમાં. બસ ઇરિલેવન્ટલી ક્લાયન્ટને બસ જનરલાઇઝ ડેલી એક્ટિવિટીમાં બી એ એન્શિયસ થઈ જાય છે. તો દેટ ઇઝ ધ ડિસ્ક્રિપ્શન. Okay, generalized anxiety disorder is an unrealistic anxiety about everyday worries that persist more days than not over at least 6 months and is not associated with another mental health or medical problem. Generalized anxiety disorder છે એ unrealistic anxiety છે about everyday worries. રોજની એની લાઈફમાં અનરિયાલિસ્ટિક, એ એકચ્યુઅલીમાં વરી ક્રિએટિંગ હોય બી નહીં, સ્ટીલ એનું સ્ટ્રેસ લઈને એને એન્ઝાયટી થયા કરશે. અને એવું નહીં કે થોડાક દિવસ સુધી ચાલશે, નો, ઇટ વિલ લાસ્ટ ફોર મોર દેન 6 મંથ, એટલીસ્ટ 6 મંથ સુધી તો ચાલે છે, બટ એનાથી બી વધારે ચાલી શકે છે. અને એમાં એની સાથે કોઈ મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર બી નથી, કાં તો કોઈ મેડિકલ પ્રોબ્લેમ બી નથી ક્લાયન્ટને, સ્ટીલ ક્લાયન્ટને આવું થાય છે. ફિઝિકલ સિમ્ટમ્સ પણ એમાં જોવા મળી શકે છે. હવે અસેસમેન્ટ, જે બી ક્લાયન્ટને જનરલ એન્ઝાયટી ડિસઓર્ડર હશે તો વોટ યુ કેન અસેસ ઇન ધેટ, તો રેસ્ટલેસ થઈ જશે ક્લાયન્ટ, ઇનએબિલિટી ટુ રિલેક્સ, ક્લાયન્ટ રિલેક્સ નહીં રહે, બધામાં સ્ટ્રેસ જ લીધા કરશે. એપિસોડ્સ ઓફ ટ્રેમ્બલિંગ એન્ડ શેકીનેસ, ક્લાયન્ટને ટ્રેમર્સ આવવા મળશે, શેકીનેસ જોવા મળશે ક્લાયન્ટનામાં.
ક્રોનિક મસ્ક્યુલર ટેન્શન, હવે મસલ સ્પાઝમ પણ બહુ ક્રોનિક થઈ જશે, ડિઝીનેસ થઈ જશે, ઇનએબિલિટી ટુ કોન્સન્ટ્રેટ, ક્રોનિક ફટીગ એન્ડ સ્લીપ પ્રોબ્લેમ્સ, એકદમ બહુ જ થાકી જશે ક્લાયન્ટ અને સ્લીપ પ્રોબ્લેમ જોવા મળશે, એટલે કે ઇન્સોમ્નિયા ને એવું જોવા મળશે. Inability to recognize the connection between the anxiety and physical symptoms. Anxiety ના લીધે physical symptoms થાય છે, તો એ રેકોગ્નાઇઝ નહીં કરી શકે કે ઓકે હું સ્ટ્રેસ લઉં છું એટલે મને આ પ્રોબ્લેમ થયો છે, તો લેટ મી રિલીવ ધી સ્ટ્રેસ, એ રેકોગ્નાઇઝ જ નહીં કરી શકે. ક્લાયન્ટ ઇઝ ફોકસ્ડ ઓન ધ ફિઝિકલ ડિસ્કમ્ફર્ટ. હવે જે ક્લાયન્ટને જનરલાઇઝ એન્ઝાઇટી ડિસઓર્ડર હોય તો મેઇન ફોકસ આપણે શેના ઉપર કરવાનું કે જે ફિઝિકલ સિમ્ટમ્સ થાય છે. ક્લાયન્ટને એન્ઝાઇટીના લીધે જે બી ફિઝિકલ સિમ્ટમ્સ ડિસ્કમ્ફર્ટ ફીલ થાય છે, લાઈક હાર્ટ રેટ સિવિયરલી ઇન્ક્રીઝ થઈ ગઈ છે કે બીજા કોઈ બી હેડેક થાય છે, તો આપણો મેઇન ફોકસ એના ઉપર હોય કે હેડેક ટ્રીટ કરવાનું, બીકોઝ પેલું તો એ ઓછું કરવાનું જ નથી. ગમે તેટલું તમે કરશો એ એન્શિયસ તો થઈ જ જશે, તો બેટર છે કે એના ફિઝિકલ ડિસ્કમ્ફર્ટ પર વધારે ફોકસ કરવાનું. ઓકે, નેક્સ્ટ ઇઝ અનએક્સપેક્ટેડ એન્ડ એક્સપેક્ટેડ પેનિક અટેક્સ. ક્લાયન્ટને જનરલાઇઝ એન્ઝાઇટી ડિસઓર્ડર છે તો સમટાઈમ્સ એક્સપેક્ટેડ ઓર અનએક્સપેક્ટેડ પેનિક અટેક આવી શકે છે. તો પેનિક અટેક શું છે? તો મોસ્ટ એક્સ્ટ્રીમ લેવલ ઓફ એન્ઝાઇટી રિઝલ્ટિંગ ઇન ડિસ્ટર્બ્ડ બિહેવિયર. પેનિક અટેક એટલે સિવિયર લેવલ, એક્સ્ટ્રીમ લેવલની એન્ઝાઇટી છે જેના લીધે એનું બિહેવિયર બી ડિસ્ટર્બ થઈ જશે. પ્રોડ્યુસ અ સડન ઓનસેટ ઓફ ફીલિંગ ઓફ ઇન્ટેન્સ એપ્રિહેન્શન ઓર ડ્રેડ. સડનલી ક્લાયન્ટને પેનિક અટેક આવશે ને, એકદમ વધારે જ વરીડ થઈ જશે, એન્ઝાઇટી છેક પીક પર થઈ જશે, તો ક્લાયન્ટને એવી ફિલિંગ આવશે કે સમથિંગ ઇઝ હેપનિંગ બેડ વિથ મી, એકદમ ફિયરફુલ થઈ જશે. ડ્રેડ એટલે બહુ જ સિવિયર વરી, સિવિયર ફિયર ને એવું થઈ જશે. કોઝ યુઝ્યુઅલી કેન નોટ બી આઈડેન્ટિફાઈડ, એનો કોઝ તમે આઈડેન્ટિફાઈ નહીં કરી શકો. મીન્સ જનરલાઇઝમાં છે જ અનરિયાલિસ્ટિક, તો તેના લીધે આટલો બધો પેનિક અટેક આવ્યો, તમે કોઝ જ આઈડેન્ટિફાઈ નહીં કરી શકો. Severe recurrent intermittent anxiety attacks lasting 5 to 30 minutes occur. આ જે પેનિક અટેક છે, આખો દિવસ એન્ઝાઇટીમાં તો રહે છે જ ક્લાયન્ટ, વરીડ તો રહે છે, પણ ઇન બિટવીન ધેટ 5 to 30 મિનિટ સુધી સિવિયર અટેક આવશે. સિવિયર રિકરન્ટ અને ઇન્ટરમિટન્ટ એન્ઝાઇટી અટેક્સ આયા જ કરશે, ધેટ ઇઝ કોલ્ડ એઝ પેનિક અટેક. અસેસમેન્ટ, જેને બી પેનિક અટેક આવશે, આખો દિવસ એન્ઝિયસ રહેશે ક્લાયન્ટ, પણ વચ્ચે વચ્ચે પેનિક અટેક્સ આવે છે, તો જ્યારે પેનિક અટેક આવે ત્યારે ક્લાયન્ટને શું જોવા મળે તો ચોકિંગ સેન્સેશન, ક્લાયન્ટને એવું થશે કે કશું ચોક થઈ ગયું છે. લેબર્ડ બ્રીથિંગ, એટલે એને ફોર્સફુલી બ્રીથ કરવું પડશે, લેબર્ડ બ્રીથિંગ કરવું પડશે. પાઉન્ડિંગ હાર્ટ, હાર્ટ રેટ બહુ જ પાઉન્ડિંગ થઈ જશે. ચેસ્ટ પેઇન થયા કરશે ક્લાયન્ટને, એવું લાગશે કે ચેસ્ટ પર કશું કામ વજન મૂકી દીધું છે એવું ક્લાયન્ટને ફીલ થશે. ડિઝીનેસ જોવા મળશે. નોઝિયા, blurred vision, numbness or tingling of the extremities, sense of unreality and helplessness. તો એને મતલબ કેવું અનરિયાલિસ્ટિક બધું જ લાગશે કે મને કશું આ બધું પોસિબલ જ નથી. એકદમ હેલ્પલેસ ફીલ કરશે ક્લાયન્ટને, પોતે ક્લાયન્ટ એવું હેલ્પલેસ ફીલ કરશે. ફિયર ઓફ બિંગ ટ્રેપ્ડ, અને ક્લાયન્ટને એવું લાગશે કે હું ફસાઈ ગયો છું, ટ્રેપ થઈ ગયું છું. ફિયર ઓફ ડાઈંગ, અને મરવાની બીક લાગશે કે હવે હું મરી જઈશ, મને કશું થઈ જશે. તો એ બધા ફિયર્સ ક્લાયન્ટને જોવા મળશે પેનિક અટેકમાં. ઇન્ટરવેન્શન, કે જ્યારે જનરલ પેનિક અટેક આવે છે તો તમારે શું કરવાનું, તો રિમેઇન વિથ ધ ક્લાયન્ટ, ક્લાયન્ટની જોડે રહેવાનું. અટેન્ડ ટુ ફિઝિકલ સિમ્ટમ્સ, જે ફિઝિકલ સિમ્ટમ્સ આપણે જોયું કે ક્લાયન્ટના એના ઉપર આપણે વધારે ફોકસ કરીએ છીએ, તો ફિઝિકલ સિમ્ટમ્સ પર ફોકસ કરો. Assist the client to identify the thoughts that arouse the anxiety and identify the basis for this thought. ક્લાયન્ટને હેલ્પ કરો કે કયા થોટના લીધે તમને એન્ઝાઇટી આવી. એમને કોઈ બી ઇરિલેવન્ટ થોટ પર આખો દિવસ એમને એન્ઝાઇટી આવ્યા કરે છે, તો કયા બેઝિકલી થોટના લીધે તમને એન્ઝાઇટી પ્રોડ્યુસ થઈ, એનો બેઝિસ આઈડેન્ટિફાઈ કરવાનો. Assist the client to change the unrealistic thoughts to more realistic thoughts. જે અનરિયાલિસ્ટિક, જે કશું થવાનું જ નથી એ વિચારીને તમે એન્શિયસ કેમ થાવ છો, અનરિયાલિસ્ટિક થોટ પર કેમ તમે એન્શિયસ થઈ જાવ છો, તો ક્લાયન્ટને હેલ્પ કરવાની કે અનરિયાલિસ્ટિક થોટને આપણે રિયાલિસ્ટિક થોટમાં કન્વર્ટ કરીએ કે ધીસ ઇઝ નોટ પોસિબલ, એને લોજિકલી આપણે સમજાઈ શકીએ, તો એ હેલ્પ કરવાની ક્લાયન્ટને. યુઝ કોગ્નિટિવ રિકન્સ્ટ્રક્ટિંગ ટુ રિપ્લેસ ધ ડિસ્ટોર્ટેડ થિંકિંગ. ક્લાયન્ટનું થિંકિંગ એકદમ ડિસ્ટોર્ટ થઈ ગયું છે, ક્લાયન્ટ કશું બી વિચારે છે અને એમને વરી કરે છે, તો આપણે કોગ્નિટિવ રિકન્સ્ટ્રક્ટિંગ યુઝ કરવાનું, એટલે ક્લાયન્ટના દિમાગમાં આપણે સારા થોટ્સ કલ્ટિવેટ કરવાના, તેનું જે ડિસ્ટોર્ટેડ થિંકિંગ છે આપણે એને રિપ્લેસ કરી શકીએ, ડાયવર્ટ કરી શકીએ. એડમિનિસ્ટર એન્ટી એન્ઝાઇટી મેડિકેશન ઇઝ પ્રિસ્ક્રાઇબ, એન્ટી એન્ઝાઇટી મેડિકેશન જે બી હોય એ એડમિનિસ્ટર કરવાની. સો દેટ વોઝ ઓલ અબાઉટ જનરલાઇઝ ડિસઓર્ડર, એન્ડ એમાં પણ આપણે પેનિક ડિસઓર્ડરનું જોયું. અન્ડરસ્ટુડ? એની કોઈ ડાઉટ?
No. Okay. So next is post-traumatic stress disorder. What do you mean by post-traumatic stress disorder? પાસ્ટમાં કોઈ એવો બનાવ એમની જોડે બની ગયો હશે કે જે ફ્યુચર જોડે બી કન્ટિન્યુ થઈને લાઈક એ થોટ થી એમને એન્ઝાયટી આપતી હોય. Yes. પોસ્ટ ટ્રોમેટિક એટલે પાસ્ટમાં કશું ટ્રોમા થયું છે જેના લીધે અત્યારે ક્લાયન્ટને સ્ટ્રેસ થાય છે. તો દેટ ઇઝ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર. પાસ્ટમાં કશું એવું ટ્રોમા થઈ ગયું છે ક્લાયન્ટની જોડે કે જે હજુ બી ક્લાયન્ટને સ્ટ્રેસ આપે છે. Description: what is PTSD? So after experiencing a psychologically traumatic event, the individual is prone to re-experience the event and have recurrent and intrusive dreams or flashbacks. ક્લાયન્ટે પહેલા કશું સાયકોલોજીકલી ટ્રોમેટિક ઇવેન્ટ, ફિઝિયોલોજીકલી નહીં, ફોર એક્ઝામ્પલ લેટ મી ગીવ યુ વન એક્ઝામ્પલ. ક્લાયન્ટની જોડે કશું એવો ઇન્સિડન્ટ થયો છે, એનો હાથ કપાઈ ગયો, તો એને હાથ કપાઈ ગયો એના લીધે એ ફ્લેશબેક નથી થતા, પણ હાથ કપાયા પછી એને જે સાયકોલોજીકલ એના ઉપર જે ઇમ્પેક્ટ પડ્યો છે કે હાથ કપાઈ ગયો તો એને કશું થયું, એ જે સાયકોલોજીકલ ઇમ્પેક્ટ છે એના લીધે એને પીટીએસડી થશે. હાથ કપાઈ ગયો છે એના લીધે નહીં, પણ હાથ કપાવ્યા પછી જે એના ઉપર સાયકોલોજીકલ ઇમ્પેક્ટ પડ્યો છે, જે બહુ ખરાબ ઇમ્પેક્ટ થયો કોઈ ઇન્સિડન્ટને લઈને, એટલા માટે ક્લાયન્ટને પીટીએસડી થાય છે. તો એ ઇન્ડિવિજ્યુઅલને શું થશે કે ફરીથી રી એક્સપિરિયન્સ કરશે બધા જ ઇવેન્ટ એની લાઈફમાં એક વખત થશે ને એટલે ઘડી ઘડી એને બસ એ જ એક્સપિરિયન્સ રી એક્સપિરિયન્સ કરશે. એને રિકરન્ટલી ઇન્ટ્રુઝિવ ડ્રીમ્સ આવશે, એટલે ખરાબ સપના આવશે, ફ્લેશબેક થશે, સુઈ જશે ને તો બધું જ એને ફ્લેશબેક આખું દેખાશે કે મારા જોડે આવું આવું થયું. તો દેટ ઇઝ ધ પીટીએસડી. પીટીએસડીમાં આવું બધું થાય છે. કેમ થાય છે? પોસિબલ કોઝિસ શું છે પીટીએસડી ના? તો નેચરલ ડિઝાસ્ટર. હવે ડિઝાસ્ટરના લીધે ક્લાયન્ટને પીટીએસડી ના થાય, પણ ડિઝાસ્ટરના લીધે શું થયું, ક્લાયન્ટની ઉપર બહુ જ બેડ સાયકોલોજીકલ ઇમ્પેક્ટ પડ્યો. ડિઝાસ્ટરમાં કશું એવું થયું કે જે સાયકોલોજીકલી ક્લાયન્ટને બહુ જ ઇમ્પેક્ટ કરી ગયું, એટલે એને પીટીએસડી થયું. બાકી ડિઝાસ્ટર થાય તો બધાને થવું જોઈએ ને પીટીએસડી, પણ બધાને નથી થતું. જે બી ક્લાયન્ટને સાયકોલોજીકલ ઇમ્પેક્ટ પડે છે, ટ્રોમા થઈ જાય છે, એમને જોવા મળે. ટેરરિસ્ટ અટેક થયું છે. કોમ્બેટ એક્સપિરિયન્સીસ. કોમ્બેટ એક્સપિરિયન્સીસ એટલે સ્પેશિયલી આપણે એ મિલિટરી ફોર્સિસ માટે યુઝ કરી શકીએ છીએ કે વોર થયો, કાં તો નિયર ટુ દેટ એક્સપિરિયન્સ થયું કે ગોળી વાગી ગઈ બટ સ્ટીલ એ બચી ગયા, તો એમના માટે બહુ જ વર્સ્ટ એક્સપિરિયન્સ હતું. તેવા કોમ્બેટ એક્સપિરિયન્સીસ હોય, એ એક્સિડન્ટ થયા છે કશાક બહુ જ વર્સ્ટ, રેપ થયો છે, ક્રાઇમ કાં તો વાયોલન્સ થયો છે, એમને ખુદ ક્રાઇમ કર્યો છે કાં તો એમની જોડે ક્રાઇમ થયો છે કે વાયોલન્સ થયું છે, સેક્સ્યુઅલ, ફિઝિકલ ઓર ઇમોશનલ અબ્યુઝ થયો હોય, તો આ બધાના લીધે ક્લાયન્ટને જો સાયકોલોજીકલ એક વખત ઇમ્પેક્ટ પડી જાય આ કોઝિસનો, આ ઇમ્પેક્ટનો, તો એના લીધે ક્લાયન્ટને પીટીએસડી થવાનું સ્ટાર્ટ થઈ જશે. સિમ્ટમ્સ. જેને બી પીટીએસડી થશે તો એમાં શું કરશે ક્લાયન્ટને, કેવા સિમ્ટમ્સ જોવા મળશે? તો ઇન્ટ્રુઝિવ રી એક્સપિરિયન્સિંગ ઓફ ધ ઇનિશિયલ ટ્રોમા. જે ઇનિશિયલી એની જોડે ટ્રોમા થયું છે એનું રી એક્સપિરિયન્સ કરશે, મતલબ એને ઘડી ઘડી એવું જ ફીલ થશે. ફોર એક્ઝામ્પલ, ઇફ વી ટોક અબાઉટ રેપ, કોઈ છોકરી જોડે રેપ થયો છે તો એ ક્યારે એક બહાર જશે કે એવું જશે ને તો એની નજીક બી કોઈ આવશે ને તો એને બસ એ જ યાદ આવી જશે, જે ઇનિશિયલ ટ્રોમા છે એના જ યાદ આવશે. તો કેવું યાદ આવશે? ફ્લેશબેક થશે, રિકરન્ટ નાઇટમેર્સ હશે, ક્લાયન્ટ સુઈ જશે ને તો તરત જ ઊંઘમાંથી ઉઠી જશે, નાઇટ બહુ જ ખરાબ સપના આવશે. અનવોન્ટેડ ડિસ્ટ્રેસિંગ મેમરીઝ, જે બધી ખરાબ મેમરીઝ છે ને એ બધી યાદ આવ્યા કરશે. સ્ટ્રોંગ ઇમોશનલ રિસ્પોન્સીસ વેન રિમાઇન્ડેડ ઓફ ધ ટ્રોમેટિક ઇવેન્ટ. જ્યારે એ ક્લાયન્ટને ટ્રોમેટિક ઇવેન્ટની કશીક વાત બી થાય ને તો બી એ બહુ જ ખરાબ ઇમોશનલ રિસ્પોન્સ આવે, મતલબ રડવા લાગે કાં તો ઇમોશનલી બહુ જ સ્ટ્રોંગલી એ બિહેવ કરશે. તો ધીસ આર ધ સિમ્ટમ્સ કે જોવા મળે. સેકન્ડ, અવોઇડિંગ એનીથિંગ ધેટ માઇટ કોઝ ધ રીકોલ ઓફ ધ ઇવેન્ટ. પછી એ પર્સન શું કરશે? એવી કોઈ બી વસ્તુ નહીં કરે કે જેના લીધે એને થોડુંક બી રીકોલ થાય એ ઇવેન્ટ રિલેટેડ, બધું જ અવોઇડ કરી દેશે. Third, alteration in the arousal, increased irritability, angry outbursts, exaggerated total response, sleeping difficulties and hypervigilance. હવે ક્લાયન્ટને અરાઉઝલમાં ઓલ્ટરેશન જોવા મળશે. તો એક્ઝામ્પલ તરીકે એકદમ ઇરિટેબલ થઈ જશે, બહુ વધારે ચીડચીડું થઈ જશે, એંગ્રી થઈ જશે નાની નાની વાત પર, આઉટબર્સ્ટ એટલે એ બધો એંગર નીકાળી દેશે, એક્ઝાગરેટેડ ટોટલ રિસ્પોન્સ. ટોટલ એટલે ટોટલ મીન્સ આપણે ઇન ચાઇલ્ડહુડ આપણે કોઈને કેવું સંતાઈને કોઈ આવે તો આપણે એમ બીવડાવતા હતા, તો એ પર્સન એકદમ ડરી જતું હતું, ગભરાઈ જતું હતું, તો ધેટ ઇઝ ટોટલ. તો આ જે પર્સન હોય એનો ટોટલ રિસ્પોન્સ ઇન્ક્રીઝ થઈ જાય, કોઈ બી નજીક આવે ને તો એકદમ ડરી જાય, તો ટોટલ રિસ્પોન્સ ઇન્ક્રીઝ થઈ જશે. સ્લીપિંગ ડિફિકલ્ટીઝ જોવા મળશે, હાઇપર વિજિલન્સ,
હાઇપર વિજિલન્સ એટલે કે એ ક્લાયન્ટ છે ને ઇઝીલી અફેક્ટ થઈ જશે ક્લાયન્ટને, કશું બી થશે એની જોડે થોડુંક બી ઇન્સિડન્ટ તો એ એને ઇઝીલી અફેક્ટ કરી જશે, તો હાઇપર વિજિલન્સ થઈ જશે ક્લાયન્ટ. Then excessive fear, guilt and feelings of detachment. ક્લાયન્ટને excessive fear લાગશે, ડર લાગશે, guilt થયા કરશે કે કશું થઈ ગયું હોય, ફોર એક્ઝામ્પલ ડિઝાસ્ટર થયું હોય, ફેમિલીના બધા જ મેમ્બર્સની ડેથ થઈ જાય અને એક બચી જાય તો એવું જ કે હું જ કેમ રહી ગઈ, મને બી લઈ ગયું હોય, તો એવું કાઇન્ડ ઓફ ગિલ્ટ થયા કરશે, ડિટેચ્ડ થઈ જશે ક્લાયન્ટ, એવી ફિલિંગ આવશે. અસેસમેન્ટ, આ બધા સિમ્ટમ્સ એમનામાં શો થતા હતા. હવે તમે ક્લાયન્ટનું અસેસમેન્ટ કરશો તો તમે શું અસેસ કરી શકશો, તો અવોઇડન્સ ઓર નમનેસ. ક્લાયન્ટ એકદમ અલગ થઈ જશે, બધું અવોઇડન્સ એક્સપિરિયન્સ કરતું હશે, ક્લાયન્ટ એકદમ નમ થઈ જશે, કશું બોલશે જ નહીં. ઇરિટેબિલિટી ઓર આઉટબર્સ્ટ ઓફ ધ એંગર, એકદમ ઇરિટેબલ થઈ જશે અને એંગરને ઇઝીલી આઉટબર્સ્ટ કરશે, ગુસ્સો નીકાળ્યા કરશે. ડિટેચમેન્ટ, બધાથી ડિટેચ થઈ જશે. ડિપ્રેશન ધેટ મે ઇન્વોલ્વ ધ સુસાઇડલ થોટ, ક્લાયન્ટ ડિપ્રેશનમાં જતું રહેશે પીટીએસડી ના લીધે અને સમટાઈમ્સ એ સુસાઇડલ થઈ જશે અને સુસાઇડલ થોટ્સ આવશે. એન્શિયસ થઈ જશે ક્લાયન્ટ. સ્લીપ ડિસ્ટર્બન્સીસ એન્ડ નાઇટમેર, ક્લાયન્ટને નાઇટમેર્સ હશે, એના લીધે સ્લીપ ડિસ્ટર્બન્સ જોવા મળશે. સમ ક્લાયન્ટ કેવું કરે કે એમને સુઈ જાય ને એટલે નાઇટમેર્સ આવે ને એટલે એવું કે મારું ઊંઘવું જ નથી, હું સુઈ જાઉં તો મને નાઇટમેર્સ આવે ને, સ્લીપ ડિસ્ટર્બન્સીસ બી બહુ જોવા મળે. ફ્લેશબેક્સ જોવા મળશે એમનામાં. હાઇપર વિજિલન્સ એન્ડ એક્ઝાગરેટેડ ટોટલ રિસ્પોન્સ, જે આપણે બધું જોયું કે આ બધા અસેસમેન્ટ કરીશું તો જે સાઇન એન્ડ સિમ્ટમ્સ હતા એ જોવા મળશે. ગિલ્ટ અબાઉટ સર્વાઇવિંગ ધ ઇવેન્ટ, એ કેમ આ ઇવેન્ટ સર્વાઇવ કરી ગયા એનો ગિલ્ટ થશે એમને. પુઅર કોન્સન્ટ્રેશન એન્ડ અવોઇડન્સ ઓફ ધ એક્ટિવિટીઝ ધેટ ટ્રિગર ધ મેમરી ઓફ ધ ઇવેન્ટ. કોઈ બી એક્ટિવિટી ચાલતી હોય તો એમનું કોન્સન્ટ્રેશન બી પુઅર થઈ જશે, કાં તો એ એક્ટિવિટીને જ અવોઇડ કરશે. કઈ એક્ટિવિટી કે જેના લીધે એમની જે ઇવેન્ટ થયો એ મેમરી ટ્રિગર થાય, એ બધી જ એક્ટિવિટીઝ અવોઇડ કરશે એ લોકો. ઇન્ટરવેન્શન્સ ડ્યુરિંગ ફ્લેશબેક, હવે ક્લાયન્ટને પીટીએસડી છે, કશું એની જોડે કશું ઇવેન્ટ થયો છે અને ક્લાયન્ટને રિકરન્ટલી ફ્લેશબેક્સ આવે છે, નાઇટમેર્સ આવે છે, તો જ્યારે ફ્લેશબેક આવે છે પર્ટિક્યુલરલી ત્યારે તમારે શું ઇન્ટરવેન્શન કરવાની, તો અસેસ ધ ક્લાયન્ટ લેવલ ઓફ ફંક્શનિંગ. જ્યારે ફ્લેશબેક આવે ત્યારે ક્લાયન્ટ અત્યારે કેટલું સ્ટેબલ છે એ જોવો, બીકોઝ ફ્લેશબેક આવશે ને ત્યારે ક્લાયન્ટ પાસ્ટ મેમરીમાં જ હશે, આમ એ જ બધું વિચારતું હશે, તો ક્લાયન્ટનું લેવલ ઓફ ફંક્શનિંગ ચેક કરવાનું કે હું કશું કમાન્ડ આપીશ તો ક્લાયન્ટ કરી શકશે કે નહીં એ ચેક કરવાનું. એન્શ્યોર સેફટી ઓફ ધ ક્લાયન્ટ એન્ડ અધર્સ અરાઉન્ડ ધેમ, રિસ્ક ફોર સ્યુસાઇડ એન્ડ પોટેન્શિયલ હાર્મ ટુવર્ડ્સ અધર. સેફટી ખાસ ચેક કરી લેવાની ક્લાયન્ટની પણ એની આજુબાજુ જેટલા બી બીજા પેશન્ટ છે કે બધાની, બીકોઝ સમટાઈમ્સ આના લીધે ક્લાયન્ટ સ્યુસાઇડલ બી થઈ જશે અને બીજાને પણ હાર્મ કરી શકે છે. એસ્ટેબ્લિશ થેરાપ્યુટિક એલિયન્સ, મતલબ થેરાપ્યુટિક વે એસ્ટેબ્લિશ કરવાનો કે તમારે કમ્યુનિકેટ કરવાનું એવી રીતે કે ક્લાયન્ટને તમે રિલીવ કરી શકો. એન્શ્યોર ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ સેફટી, રીઇન્ફોર્સ ધ ક્લાયન્ટ ધેટ દે આર સેફ. ફિઝિકલ સેફટી, એ પોતાની જાતને ફિઝિકલી હાર્મ ના કરી દે, સાયકોલોજીકલ સેફટી મેન્ટેન કરવાનું, ક્લાયન્ટને રીઅશ્યોર કરવાનું કે યુ આર સેફ એન્ડ આઈ એમ વિથ યુ, અહીંયા તમને કશું જ નહીં થાય, એ જે થઈ ગયું હતું ટ્રોમા ઇન્જરી દેટ વોઝ ઇન ધ પાસ્ટ, અત્યારે તમને કશું જ નહીં થાય. રિમેઇન કામ એન્ડ સપોર્ટિવ, આપણે કામ રહેવું પડશે, ક્લાયન્ટ ગમે તેટલું હાઇપર એક્ટિવ થઈ જાય, હાઇપર વિજિલન્ટ થઈ જાય, અગ્રેસિવ થઈ જાય, પણ આપણે કામ રહેવાનું અને સપોર્ટિવ રહેવાનું. ડુ નોટ ટોટલ ધ ક્લાયન્ટ, ક્લાયન્ટને બીક લાગે છે, ગભરાઈ જાય છે ઘડી ઘડી, તો આપણે એવી કોઈ એક્ટિવિટી નહીં કરવાની. ફોર એક્ઝામ્પલ રેપ વિક્ટીમ વાળું ક્લાયન્ટ હોય તો એને કોઈ ટચ કરે ને તો બી એ ગભરાઈ જાય, તો આપણે એને એવી રીતે ટચ જ નહીં કરવાનું બેક સાઈડથી, આપણે એની સામે આવીને કામલી એને ટચ કરવાનું, તો એવી કોઈ જ વસ્તુ નહીં કરવાની કે જેનાથી ક્લાયન્ટ ટોટલ થઈ જાય, બી જાય એકદમ. હવે જનરલ ઇન્ટરવેન્શન ફોર ધ ક્લાયન્ટ વિથ પીટીએસડી, જ્યારે ફ્લેશબેકમાં હોય ક્લાયન્ટ, ફ્લેશબેક આવતા હોય ત્યારની ઇન્ટરવેન્શન હતી. હવે જનરલી કે જ્યારે કોઈ બી ક્લાયન્ટને પીટીએસડી હોય તો જનરલ ઇન્ટરવેન્શન શું કરવાની એ ક્લાયન્ટ માટે, બી નોન જજમેન્ટલ એન્ડ સપોર્ટિવ. જજમેન્ટલ નહીં બનવાનું, ક્લાયન્ટને સપોર્ટ કરવાનું. અશ્યોર ધ ક્લાયન્ટ ધેટ ધેર ફિલિંગ્સ આર નોર્મલ રિએક્શન, ક્લાયન્ટને અશ્યોર કરવાનું કે ઓકે આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તમે આ વસ્તુ ફીલ કરો છો, ધેટ ઇઝ નોર્મલ, ઓકે થાય, ધેટ ઇઝ નથિંગ એબનોર્મલ ઇન ધેટ. એન્કરેજ ધ ક્લાયન્ટ ટુ એક્સપ્રેસ ધેર ફિલિંગ, ક્લાયન્ટને કહેવાનું કે તમને જે બી ફીલ થાય છે અત્યારે હાલ, એ તમારી જોડે ઇવેન્ટ થઈ ગયું એના બેઝિસ પર અત્યારે હાલ તમને શું ફીલ થાય છે, તો એ ફિલિંગ્સ એક્સપ્રેસ કરવા માટે ક્લાયન્ટને એન્કરેજ કરવાનું. મોનિટર ફોર સ્યુસાઇડલ રિસ્ક, એ ખાસ આઈડેન્ટિફાઈ કરવાનું કે ક્લાયન્ટ સ્યુસાઇડલ તો નથી થઈ ગયું ને, તમને લાગે કે ક્લાયન્ટ સ્યુસાઇડલ થઈ ગયું છે તો તરત જ એ પહેલા મોનિટર કરવાનું. ટીચ સ્ટ્રેસ મેનેજમેન્ટ ટેકનિક્સ, ક્લાયન્ટને સ્ટ્રેસ થઈ જશે, ક્લાયન્ટ એન્શિયસ થઈ જશે, પીટીએસડી થશે ત્યારે, તો ક્લાયન્ટને સ્ટ્રેસ મેનેજમેન્ટ ટેકનિક સમજાવવાની, શીખવાડવાની.
assist the client in identifying and developing adaptive coping and relaxation techniques. ક્લાયન્ટને આસિસ્ટ હેલ્પ બી કરવાનું અને આઈડેન્ટિફાઈ બી કરવાનું કે તમે કેવી રીતે કોપિંગ મેથડ્સ યુઝ કરી શકો છો ફોર રિલેક્સેશન ટેકનિક્સ કઈ તમે યુઝ કરી શકો છો તે ક્લાયન્ટને હેલ્પ કરવાનું. એન્કરેજ ધ યુઝ ઓફ સપોર્ટ ગ્રુપ્સ. ક્લાયન્ટને કહેવાનું કે સપોર્ટ ગ્રુપ્સનો યુઝ કરો. સપોર્ટ ગ્રુપ્સ એટલે પીટીએસડી વાળા બધા બહુ ક્લાયન્ટ હશે, તો તમે બધા એક સાથે બેસીને એકબીજાનો ટ્રોમા ડિસ્કસ કરશો તો તમને થોડુંક રિલીવ થશે. બીજા કહેશે કે મારી જોડે આવું થયું, બટ નાઉ આઈ એમ કોપિંગ વિથ હબ, તો એને સપોર્ટ ગ્રુપનો યુઝ કરવા માટે એન્કરેજ કરવાનું. ઇન્ક્લુડ ધ ફેમિલી ઇન ધ ટ્રીટમેન્ટ. ફેમિલીને બી ઇન્ક્લુડ કરવાનું આમાં. Educate the client about evidence-based therapeutic interventions such as medications, cognitive behavioral therapy, prolonged exposure therapy, eye movement desensitization and reprocessing. એટલે ક્લાયન્ટને એવિડન્સ બેઝડ થેરાપ્યુટિક ઇન્ટરવેન્શન છે એ યુઝ કરવાની. એવિડન્સ બેઝ એટલે એવી જે થેરાપી તમે યુઝ કરો એનું આઉટકમ મળે તમને. તો લાઈક મેડિકેશન, તમે મેડિકેશન આપશો એન્ટી એન્ઝાઇટી મેડિકેશન, તો ક્લાયન્ટની એન્ઝાઇટી ઓછી થશે. દેન કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી તમે યુઝ કરી શકો છો. પ્રોલોંગ એક્સપોઝર થેરાપી. પ્રોલોંગ એક્સપોઝર થેરાપીમાં ક્લાયન્ટને ધીરે ધીરે એ જે ઇવેન્ટ છે જેની સાથે ટ્રોમા થયું છે એની જોડે થોડું એક્સપોઝ કરતું રહેવાનું, તો ક્લાયન્ટ એને એડેપ્ટ થઈ જાય. દેન આઈ મોમેન્ટ ડિસેન્સિટાઇઝેશન રીપ્રોસેસિંગ. એમાં ક્લાયન્ટની એ લોંગ ટર્મ થેરાપી છે કે ક્લાયન્ટ કેવું બિહેવ કરે છે ડ્યુરિંગ દેટ સિચ્યુએશન. ક્લાયન્ટની સામે અગર એવી સિચ્યુએશન અગેન આવે છે, આપણે આર્ટિફિશિયલી એ ક્રિએટ કરીએ છીએ, તો એ કેવી રીતે બિહેવ કરે છે. તો ડિસેન્સિટાઇઝેશન મિનિંગ ખબર છે? ડિસેન્સિટાઇઝ એટલે શું? Think this is about making resistance to client for the particular situation. હા, તો આપણે ક્લાયન્ટને ડિસેન્સિટાઇઝ કરીએ છીએ. તો આપણે જેમ પ્રોલોંગ એક્સપોઝર થેરાપીમાં કરતા હતા એવી રીતે આમાં બી ક્લાયન્ટને સ્મોલ અમાઉન્ટમાં એ વસ્તુ એના બિહેવિયર્સ પર આપણે ક્લાયન્ટને એનાથી એક્સપોઝ કરીશું તો એ આવી રીતે બિહેવ કરે છે. પછી આપણે એને લિમિટ કરીશું કે ઓકે યુ ડોન્ટ હેવ ટુ ડુ ધીસ, તો એવી રીતે આપણે ક્લાયન્ટને રજિસ્ટ કરી દઈશું. તો એ પીટીએસડી માંથી એ ઇવેન્ટ પછી એની સામે ક્યારે બી એવું ઇવેન્ટ થાય કે કશું થાય તો એ એબનોર્મલી બિહેવ ના કરે. એ જેને ફ્લેશબેક થાય છે કે એવું બધું થાય છે એ સ્ટોપ થઈ જાય. તો આ બધી થેરાપીઝ આપણે યુઝ કરી શકીએ છીએ ક્લાયન્ટ માટે જે પીટીએસડી વાળા ક્લાયન્ટ છે. હવે ટ્રોમા ઇન્ફોર્મ કેર. ટ્રોમા ઇન્ફોર્મ કેરમાં શું હોય છે? તો લેટ્સ સી. Framework developed by the National Center of Trauma Informed Care and recognized by the American Nurses Association, National Academy of Medicine, and Quality and Safety Education for the Nurses. ટ્રોમા ઇન્ફોર્મ કેર એટલે જ્યારે બી ક્લાયન્ટને કશું આવું ટ્રોમા થયું હોય તો એના પછીની શું કેર કરવાની એ બધું છે. તો આ કોને ફ્રેમવર્ક આખું ડેવલપ કર્યું છે? તો નેશનલ સેન્ટર ફોર ધ ટ્રોમા ઇન્ફોર્મ કેર એ લોકોએ ડેવલપ કર્યું છે. અને રેકોગ્નિશન એમને ક્યાંથી મળ્યું? તો બાય અમેરિકન નર્સિસ એસોસિએશન, નેશનલ એકેડેમી ઓફ મેડિસિન, ક્વોલિટી એન્ડ સેફ્ટી એજ્યુકેશન ફોર નર્સિસ, તેના દ્વારા એમને રેકોગ્નિશન બી મળ્યું છે. હવે એમાં શું હોય છે? તો ઇટ પ્રોવાઇડ્સ ધ ગાઈડલાઇન્સ. જે ટ્રોમા ઇન્ફોર્મ કેર છે જે એમને ફ્રેમવર્ક આખું ડેવલપ કર્યું છે પીટીએસડી વાળા ક્લાયન્ટ માટે સ્પેશિયલી, તો એમાં શું હોય છે? તો ઇટ પ્રોવાઇડ્સ ધ ગાઈડલાઇન્સ ફોર ઇન્ટિગ્રેટિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ હાઉ ટ્રોમા અફેક્ટ ધ ક્લાયન્ટ. એક ગાઈડલાઇન આપે છે તો એના પરથી આપણને ખબર પડે કે ઓકે કશું ટ્રોમા થાય છે તો એ ક્લાયન્ટને કેવી રીતે અફેક્ટ કરે છે. શું એવું થયું કે એના ઉપર સાયકોલોજીકલ ઇમ્પેક્ટ પડ્યો અને ક્લાયન્ટને અફેક્ટ કરી ગયું, તો એના રિલેટેડ ગાઈડલાઇન્સ આપે છે. મેઇન કોન્સેપ્ટ ઇઝ ધ ચેન્જ ઇન paradigm from one that asks what is wrong with you to one that asks tell me what has happened to you. મેઇન એનો કોન્સેપ્ટ શું છે કે તમારે ક્લાયન્ટને એવું નહીં પૂછવાનું કે what is wrong with you, why you are behaving like this. No, instead you have to ask tell me what has happened to you. મને વધારે એલાબોરેટ કરીને કહો કે તમારી જોડે શું થયું હતું, વેન્ટ અપ યોર ફિલિંગ. તો મેઇન કોન્સેપ્ટ એનો એવો છે કે ક્લાયન્ટને એવું નહીં પૂછવાનું કે વોટ ઇઝ રોંગ વિથ યુ. ઇન્સ્ટેડ આસ્ક ધ ક્લાયન્ટ વોટ હેઝ ટેલ મી વોટ હેઝ હેપન ટુ યુ. તો એના ઉપર એ વધારે ફોકસ કરે છે. પ્રિન્સિપલ્સ ઓફ ટ્રોમા ઇન્ફોર્મ્ડ કેર ઇન્ક્લુડ. હવે જે એમને ગાઈડલાઇન્સ પ્રોપરલી બધા બનાવી હતી તો એ કયા પ્રિન્સિપલ પર વર્ક કરે છે? જે બી પીટીએસડી વાળા ક્લાયન્ટ એમને કેવી રીતે તમે કેર કરશો તો એના પ્રિન્સિપલ્સ એ લોકોએ બનાવ્યા છે કે આ પ્રિન્સિપલ પર એ વર્ક કરે છે. તો ફર્સ્ટ ઇઝ અવોઇડિંગ રીટ્રોમેટાઇઝિંગ થ્રુ રિસ્ટ્રેન્ટ ઓર કોરેસિવ પ્રેક્ટિસિસ. ક્લાયન્ટને એક તો ક્લાયન્ટ ઓલરેડી પીટીએસડીમાં હશે, ક્લાયન્ટ એકદમ એબનોર્મલ બિહેવ કરશે, અગ્રેસિવ થઈ જશે, મારશે બીજાને, તો તમે એને રીસ્ટ્રેન ના કરશો. રીસ્ટ્રેન કરશો તો તમે ફરીથી પાછું સેમ એને રીટ્રોમેટાઇઝ કરો છો. તો ડોન્ટ ડુ ધેટ, અવોઇડ ધેટ. તો ફર્સ્ટ પ્રિન્સિપલ એવો છે
કે ક્યારે રિસ્ટ્રેન નહીં કરવાનું. સેકન્ડ પ્રિન્સિપલ શું છે? એન ઓપન એન્ડ કોલેબોરેટિવ રિલેશન બિટવીન ધ ક્લાયન્ટ એન્ડ ક્લિનિશિયન પ્રોવાઈડર. જે ક્લાયન્ટને કેર પ્રોવાઈડ કરે છે તો એમની વચ્ચે એક ઓપન અને કોલેબોરેટિવ રિલેશન બિલ્ડ કરવાનું. સેકન્ડ પ્રિન્સિપલ રિલેશન બિલ્ડ માટે છે. થર્ડ પ્રિન્સિપલ શું છે? પિયર સપોર્ટ. એટલે કે એના જેટલા પિયર ગ્રુપ હોય એનું જે પિયર ગ્રુપ છે એના જેવા બીજા છે તેમનો સપોર્ટ ખાસ આપવાનો ક્લાયન્ટ. અને લાસ્ટ છે ફોર્થ છે એમ્પાવરમેન્ટ, વોઇસ એન્ડ ચોઇસ, એન્ડ લાસ્ટ ઇઝ કલ્ચરલ રિસ્પેક્ટ. ક્લાયન્ટને એમ્પાવર્ડ બનાવવાનું. એમ્પાવર્ડ મતલબ આઈ ડોન્ટ નો ગુજરાતીમાં શું કહેવાય, પણ વી નો કે એ પોતે કરી શકે, કાઇન્ડ ઓફ ઇન્ડિપેન્ડન્ટ. તો એને એમ્પાવર્ડ બનાવવાનું. વોઇસ એન્ડ ચોઇસ, એ પોતે એ વોઇસ રેઝ કરી શકે. એને કશું થાય તો એ કહી શકે કે નો આઈ ડોન્ટ વોન્ટ ધીસ. એની વોઇસ અને ચોઇસને બી એમ્પાવર કરવાનું. અને લાસ્ટ કલ્ચરલ રિસ્પેક્ટ, અને કલ્ચરને બી રિસ્પેક્ટ કરવાનું. તો આટલા પ્રિન્સિપલ્સ પર એ વર્ક કરે છે અને આ બધા પ્રિન્સિપલ્સ ફોલો કરીને આપણે ક્લાયન્ટને કેવી રીતે ટ્રોમા અફેક્ટ કરે છે, કેવી રીતે ટ્રીટ કરવાનું છે, એ બધું આપણે કેર પ્રોવાઈડ કરવાની. તો એક ફ્રેમવર્ક બનાવેલું છે. Next, that is so important point. Let's see. Client dealing with the cancer may develop post-traumatic stress. Cancer-related PTS can occur anytime during or after treatment. The symptoms of PTS are similar to those of post-traumatic stress disorder, but are generally less severe. હવે જે કેન્સર વાળા ક્લાયન્ટ હોય એમને પીટીએસ થવાના ચાન્સીસ બહુ જ વધારે છે. કેમ? બીકોઝ એમની જોડે કશું એવું થઈ ગયું છે, એ લોકો હવે ટ્રોમામાં છે, એનામાં વધારે છે આ બધા ચાન્સીસ. અને ગમે ત્યારે થઈ શકે છે. પીટીએસ જે છે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ, તો ડ્યુરિંગ ટ્રીટમેન્ટ બી થઈ શકે છે. ટ્રીટમેન્ટ એક વખત એમને ખબર પડી કે એમને કેન્સર છે, ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ ગઈ, તો ડ્યુરિંગ ટ્રીટમેન્ટ બી થઈ શકે છે. અને આફ્ટર ટ્રીટમેન્ટ પતી ગઈ છે, બધું થઈ ગયું છે, સ્ટીલ એમને એ ટ્રોમા, એમને કેન્સરને અલગ રીતે લઈ લીધું છે, તો કેન્સરને એમનું સાયકોલોજીકલ ઇમ્પેક્ટ પડી ગયું છે કેન્સર, તો આફ્ટર ટ્રીટમેન્ટ બી જોવા મળે છે. બટ આના જે સિમ્ટમ્સ છે, આ જે પીટીએસ છે, કેન્સર રિલેટેડ પીટીએસ, તો એના એટલા બધા સિવિયર નથી, એ લેસ સિવિયર છે કમ્પેર ટુ જનરલ પીટીએસ. So this point you have to remember. Okay. Next, let's see the next. That is moral injury. What do you mean by moral injury? What do you mean by moral injury? Okay, tell me, what is the moral? What do you mean by moral? Moral એટલે શું? What is your moral? What are your morals? આપણે એવું કહીએ છીએ, ક્વેશ્ચન પૂછીએ છીએ. Terms and condition, kind of like. Okay, terms and conditions. Okay. Okay. What's આપણે ઓકે મોરલ લાઈક moral down થઈ રહ્યો છે એવું આપણે અમુક વાર. યુ નો લાઈક interpretation of what is right and wrong. yes, exactly. દરેકના મોરલ્સ અલગ અલગ હોય, બટ મોરલ્સ મીન્સ કે વોટ અમુકના અકોર્ડિંગ ધીસ ઇઝ રાઈટ એન્ડ અમુકના અકોર્ડિંગ ધીસ ઇઝ રોંગ. તો દરેક પર્સનનું મોરલ ડિફરન્ટ હોય. અમુક પર્સન એવું બિલીવ કરે કે ટુ લાઈ ધેટ ઇઝ બેડ, જૂઠું ના બોલવું જોઈએ. એમનું મોરલ એવું છે કે ક્યારેય જૂઠું નહીં બોલવાનું. અમુક લોકો એવું વિચારે કે જૂઠું બોલવું ચાલે, ધેટ ઇઝ નોર્મલ થિંગ. તો એમના મોરલ્સ ડિફરન્ટ છે. તો મોરલ ઇઝ કે તમે કશું કેવું સ્ટ્રોંગલી બિલીવ કરો છો રાઈટ એન્ડ રોંગમાં, સો ધેટ ઇઝ યોર મોરલ્સ. હવે ફોર એક્ઝામ્પલ તમે એવું બિલીવ કરતા હો કે ક્યારેય તમારાથી ભૂલથી બી મેડિકેશન એરર ના થવી જોઈએ, ધેટ ઇઝ સો બેડ, અને ક્યારેક એવું થઈ જાય, તો ધેટ મીન્સ કે યોર મોરલ હેઝ ઇન્જર્ડ, તમારું મોરલ બ્રેક થઈ ગયું, તમારું મોરલ તમે ખુદ બ્રેક કર્યું, તો એના લીધે એ ક્લાયન્ટને પ્રોબ્લેમ થાય. ધીસ ઇઝ ધ માઇનર થિંગ. પણ સમટાઈમ્સ એવી સિચ્યુએશન થાય કે જે પર્સન એ વસ્તુ માનતું ના હોય, એ વસ્તુના અગેન્સ્ટ હોય, બટ સ્ટીલ કશું એવી સિચ્યુએશન થઈ કે એને ખુદના જ મોરલ તૂટી ગયા, તો ધેટ ઇઝ ધ મોરલ ઇન્જરી, અને એનો ઇમ્પેક્ટ જોવા મળે ક્લાયન્ટની ઉપર, પર્સનની ઉપર. તો occurs as a result of action, the witnessing of behavior, or a failure to prevent the behavior that are conflicts with one's deeply held values and moral beliefs. એવા કોઈ એક્શન્સ થઈ છે, એને ખુદ વિટનેસ કરી છે, તમારી સામે કોઈ પર્સન કશું રોંગ કરે છે, તમે એ વિટનેસ કર્યું છે, સ્ટીલ એના લીધે પણ થાય. અને બીજું કે ફેલિયર ટુ પ્રિવેન્ટ ધેટ બિહેવિયર, તમને ખબર છે તમારી સામે આ પર્સન રોંગ કરે છે, સ્ટીલ તમે કશું જ ના કર્યું, તમે ચૂપચાપ એ વસ્તુ જોઈ, તો એનો મતલબ કે એ
તમને તમારા મોરલ ઇન્જર થઈ ગયા છે, એના લીધે ક્લાયન્ટના પોતાની જે વેલ્યુઝ છે, મોરલ બિલીફ છે, એને બહુ જ ઠેસ પહોંચી છે. તો દેટ ઇઝ ધ મોરલ ઇન્જરી. Moral injury is not currently considered as a mental health problem. It has similarities and differences with compared to PTSD. Moral injury ને આપણે mental disorders માં બી હવે નથી કન્સિડર કરતા, બીકોઝ દરેક પર્સનના મોરલ્સ ડિફરન્ટ હોય અને એવું થઈ ગયું હોય કે ક્યારેક એના મોરલ્સ બ્રેક થયા હોય. તમને ખબર હોય કે આપણે ક્યારેય આપણે રોંગ વસ્તુ સહન ના કરીએ, પણ આપણે કશાક એન્વાયરમેન્ટમાં હોય કોઈ પર્સન જોડે થાય તો આપણને એવું થાય કે મેં મારા મોરલ્સ બ્રેક કર્યા. તો મોરલ ઇન્જરી ઇઝ નોટ કન્સિડર એઝ અ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ, બીકોઝ એને અમુક સિમિલારિટીઝ છે અને અમુક ડિફરન્સીસ છે. પીટીએસડી ના કમ્પેરિઝન કરીએ આપણે પીટીએસડી અને મોરલ ઇન્જરીઝનું, તેમાં સમ સિમિલારિટીઝ બી જોવા મળે અને અમુક ડિફરન્સીસ બી જોવા મળે. મોરલ ઇન્જરી is similar to PTSD in that both begin with an event that is harmful to self or others and is often life threatening. PTSD અને મોરલ ઇન્જરીમાં શું સિમિલારિટી શું છે? તો પહેલું તો બંને કશાક ઇવેન્ટ થી સ્ટાર્ટ થાય, કશું ઇવેન્ટ થયું છે જે પોતાની માટે કાં તો બીજાની માટે હાર્મફુલ હોય, કાં તો લાઈફ થ્રેટનિંગ કશું થયું છે, તો એના પછી પીટીએસડી થઈ જાય, કાં તો એનું મોરલ બ્રેક થયું હોય તો મોરલ ઇન્જરી થાય. પણ બંને સ્ટાર્ટ ક્યારે થાય કે કશાક ઇવેન્ટ થાય પછી જ સ્ટાર્ટ થાય. બીજી સિમિલારિટી શું છે? અધર સિમિલારિટીઝ ઇન્ક્લુડ ગિલ્ટ, શેમ, betrayal and loss of trust that occurs. ક્લાયન્ટને પેલામાં બી ગિલ્ટ થતું હતું કે હું કેમ બચી ગઈ, આમાં બી ગિલ્ટ થશે, પણ પોતાની ઉપર ગિલ્ટ થશે કે યાર મેં કરી દીધું હોત તો, આમ એ કાઇન્ડ ઓફ એવો ગિલ્ટ થશે, પોતાની ઉપર શરમ આવશે બીકોઝ પોતાના જ મોરલ્સ એને બ્રેક કર્યા છે, તો હું બીજાને શું મોં બતાવું, કાઇન્ડ ઓફ એવું થશે. બિટ્રેયલ ફિલિંગ થશે ક્લાયન્ટને, લોસ ઓફ ટ્રસ્ટ, સામેવાળા પર્સન પર કે પોતાના ઉપરથી જ એને ટ્રસ્ટ નહીં રહેતો. આ બધી સિમિલારિટીઝ છે. Fourth, hyperarousal and a fear-based reaction that occurs in PTSD is not characteristic of moral injury. Difference શું છે? તો જેમ PTSD માં hyperarousal થતું હતું, fear-based reaction આવતું હતું, તેવું moral injury માં ના જોવા મળે. Moral injury માં એને કશી બીક કે એવું નથી, બસ ખાલી એને એવું છે કે એના morals break થઈ ગયા છે. In addition, it is possible to have moral injury and not meet the criteria for PTSD. હા, સમટાઈમ્સ એવું થાય કે ક્લાયન્ટના જોડે કશું એવો ઇન્સિડન્ટ થયો જે બહુ મેજર હતો, તો એની મોરલ ઇન્જરી થઈ શકે, બટ જરૂરી નથી કે મોરલ ઇન્જરી થઈ છે મેજર ઇવેન્ટના લીધે તો ક્લાયન્ટને પીટીએસડી બી થશે. તો ઇટ ઇઝ નોટ નેસેસરી કે મોરલ ઇન્જરી થશે તો પીટીએસડી ના બી ક્રાઇટેરિયા મીટ થશે. ઇટ ઇઝ નોટ નેસેસરી. Most research on moral injuries has been with service members and veterans because of their exposure to war and combat situations. વધારે અત્યારે જે રિસર્ચ થાય છે તો વધારે મોરલ ઇન્જરીઝ કોનામાં જોવા મળે છે? તો જે સર્વિસ મેમ્બર્સ હોય એમનામાં જોવા મળે છે, જે વેટરન્સ હોય એમનામાં જોવા મળે છે. કેમ? બીકોઝ એમને ફ્રિકવન્ટલી વોર સાથે એક્સપોઝ કરવું પડે. હવે કોઈને મારવું દેટ ઇઝ નોટ ગુડ થિંગ, બટ સ્ટીલ ડ્યુ ટુ વોર એમને મારવું પડે છે, બધા પર્સનને કિલ કરવા પડે છે. કોમ્બેટ સિચ્યુએશન્સમાં અરાઇઝ થઈ જાય કે નિયર ટુ ડેથ એક્સપિરિયન્સ, કાં તો કશું એવી સિચ્યુએશનમાં આવી ગયા કે તમારું કોઈ કલીગ છે વેટરન્સમાં વોરમાં, જેને ગોળી વાગી છે, સ્ટીલ હી ઇઝ અલાઇવ બટ હી ઇઝ ઇન સો મચ પેઇન, તો તમે એને શૂટ કરી દો છો. તો આવી બધી સિચ્યુએશન્સમાં એ લોકોના મોરલ્સ બ્રેક થઈ જાય ને એમનામાં મોરલ ઇન્જરી વધારે જોવા મળે. Other research on moral injury has been among the healthcare workers. બીજા કયા લોકોનામાં moral injury થવાના ચાન્સીસ વધારે છે? તો healthcare workers, including the effects of healthcare crisis. healthcare workers માં બી વધારે જોવા મળે છે because એમના morals break થઈને sometimes harm થઈ જાય છે બીજાને. એ કરવા નથી માંગતા but still એ થઈ જાય છે, તો એમનામાં moral injury થવાના ચાન્સીસ વધારે છે. healthcare crisis થયા હોય તો એના લીધે such as COVID-19 માં કેટલા બધા પેશન્ટ હતા. હવે નોર્મલી આપણા મોરલ શું છે કે બધા પેશન્ટને પ્રોપર ટ્રીટમેન્ટ આપવાની, દરેક નર્સનો એવો મોરલ હોય, પણ COVID-19 આટલા બધા પેશન્ટ હતા તો પછી એ લોકો જેવી તેવી ટ્રીટમેન્ટ જેમ તેમ ચાલુ કરતા હતા, તો એમના મોરલ્સ બ્રેક થાય, એમની મોરલ ઇન્જરી થઈ. તો એક એક્ઝામ્પલ આપ્યું છે COVID-19 નું. તો એવી રીતના એના લીધે હેલ્થકેર વર્કર્સમાં બી મોરલ ઇન્જરી થવાના ચાન્સીસ છે. ઓકે, દેટ વોઝ અબાઉટ ધ ઇન્ફોર્મેશન કે એમાં આ જે લિંક છે ત્યાંથી તમને વધારે ઇન્ફોર્મેશન મળી રહેશે મોરલ ઇન્જરીની. નેક્સ્ટ અસેસમેન્ટ, જે બી ક્લાયન્ટના મોરલ બ્રેક થયા હોય કે મોરલ ઇન્જરી થઈ હોય તો શું જોવા મળશે? તો અસેસ ફોર ડિપ્રેશન એન્ડ સેલ્ફ ઇન્જુરિયસ બિહેવિયર એઝ અ પ્રાયોરિટી. એ ક્લાયન્ટમાં ડિપ્રેશન ખાસ અસેસ કરવાનું, સેલ્ફ ઇન્જુરિયસ બિહેવિયર, એનો મોરલ બ્રેક થશે ને તો એવું ખુદને એવું કહેશે કે મને જીવવાનો કોઈ હક નથી કાઇન્ડ ઓફ, તો એ સેલ્ફ ઇન્જુરિયસ બિહેવિયર થઈ જશે. તો એ પ્રાયોરિટી છે, ખાસ અસેસ કરવાનું.
ગિલ્ટ થશે. કેવો ગિલ્ટ? ધ પર્સન ફીલ્સ એઝ ધો દે ડીડ સમથિંગ રોંગ, સમથિંગ બેડ. એમને કશું ખરાબ કર્યું છે, બસ એનું એમને ગિલ્ટ થયા કરશે. શેમ, તેના રિલેટેડ ધ પર્સન બિલીવ્સ ધેટ દે આર બેડ બીકોઝ વોટ દે ડીડ. એમને પોતાની ઉપર શરમ આવશે, એવું બિલીવ કરશે કે બહુ ખરાબ માણસ છે આ બધું કર્યું એટલે, કાઇન્ડ ઓફ એમને શેમ ફીલ થશે, ડિસ્ગસ્ટ ફીલ થશે, પોતાની સેલ્ફને ડિસ્ગસ્ટિંગ ફીલ કરશે. when the person recalls the memory of act, જ્યારે એને એ વસ્તુ યાદ આવશે ને તો એને પોતાની સેલ્ફ પર ડિસ્ગસ્ટ ફીલ થશે. એંગર, એઝ અ રિસ્પોન્સ ટુ લોસ ઓર બિટ્રેયલ, એને ગુસ્સો આવશે. એને કશુંક એવું કર્યું છે, એની જોડે બિટ્રેયલ થયું છે કે કશુંક લોસ થઈ ગયું છે, તો એના રિગાર્ડિંગ એને ગુસ્સો આવશે પોતાની સેલ્ફ પર જ. ઇનેબિલિટી ટુ સેલ્ફ ફોરગીવ ફોર ધ એક્ટ, વિટનેસિંગ ધ એક્ટ ઓર ફેલિંગ ટુ પ્રિવેન્ટ ધ એક્ટ. એ પોતાની સેલ્ફને માફ નહીં કરી શકે. ઇનેબિલિટી ટુ સેલ્ફ ફોરગીવ, શેના માટે સેલ્ફ ફોરગીવ? ફોર ધ એક્ટ, એને ખુદ એ એક્ટ કર્યું છે ઓર એલ્સ એ એક્ટ થતા વિટનેસ કર્યું છે પણ એને કશું કર્યું નહીં, એના લીધે પોતાની સેલ્ફને માફ નહીં કરી શકે. એટલે લાસ્ટ એને વિટનેસ કર્યું અને લાસ્ટ પ્રિવેન્ટ ના કરી શક્યું એ એક્ટને. તો આ કોઈ બી રીઝન ના લીધે એ પોતાની સેલ્ફને ફોરગીવ નહીં કરી શકે. તો આ બધા અસેસમેન્ટ ફાઇન્ડિંગ છે ધેટ વી કેન સી. ઇન્ટરવેન્શન શું કરવાનું આપણે, કે જે બી ક્લાયન્ટને મોરલ ઇન્જરી થઈ હોય તો આપણે શું કરવાનું? And accepting non-judgmental approach is important because the person may be concerned about a nurse or therapist reaction, and sometimes that person may feel as though they don't deserve to be feel better. Assess the client for these self beliefs. આ જે ક્લાયન્ટ છે એમને એક્સેપ્ટ કરવાનું, નોન જજમેન્ટલ થવાનું, બીકોઝ આ ક્લાયન્ટ પોતાની નજરમાં તો મતલબ દે આર ફોલ ડાઉન, કે પોતાની નજરમાં તો એ ગીરી ગયા છે. પછી જ્યારે એ નર્સને કે જે થેરાપિસ્ટ છે એમને જે અલગ અલગ ટાઈપની થેરાપીઝ આપે છે, સાયકોલોજીકલ થેરાપિસ્ટ, તો અગર એ બી એવું કહેશે કે ના તે ખોટું જ કર્યું અને આમ તેમ, તો એ વધારે પાછું એને પ્રોબ્લેમ ક્રિએટ કરશે. બીકોઝ એ પોતે તો કેવું બિલીવ કરશે કે આઈ ડુ નોટ ડિઝર્વ ટુ બી ફીલ બેટર, મને કોઈ હક નથી, એવું બધું એની સેલ્ફ બિલીવ્સ હશે. તો એ અસેસ કરવાની એની સેલ્ફ બિલીવ્સ અને એને એક્સેપ્ટ કરવાનું, નોન જજમેન્ટલ રહેવાનું. આપણે જજમેન્ટ નહીં આવવાનું કે હા યસ યુ હેવ ડન રોંગ, એવું નહીં કરવાનું. Goals includes to build the resilience, manage stress, and improve well-being. આપણો ગોલ શું છે? જે બી ક્લાયન્ટનું મોરલ ઇન્જરી થઈ હોય તો મેઇન ગોલ શું? તો રેઝિલિયન્સ બિલ્ડ કરવાનું, એને એક્સેપ્ટ કરવાનું કે ઓકે ધેટ વોઝ પતી ગયું છે, બસ હવે એને શું કહેવાય કે ફ્લેક્સિબલ કરવાનું, કે ઇટ ઇઝ નોટ નેસેસરી કે ધીસ ઇઝ ઓલ ટાઈમ બેડ, પ્લીઝ એક્સેપ્ટ ધેટ. ફ્લેક્સિબિલિટી એનામાં ક્રિએટ કરવાની કે સમટાઈમ્સ ચાલી જાય, તો એને રેઝિલન્સ બિલ્ડ કરવાનું, થોડું ફ્લેક્સિબલ કરવાનું, સ્ટ્રેસ થાય છે એને એ મેનેજ કરવાનું, અને વેલબિંગ એની ઇમ્પ્રુવ કરવાની. અસેસ ફોર ડિપ્રેશન એન્ડ સેલ્ફ ઇન્જુરિયસ બિહેવિયર, એ ડિપ્રેશનમાં હશે, પોતાની સેલ્ફને ઇન્જરી કરશે, તો એ અસેસ કરવાનું. સેલ્ફ રિપોર્ટ ક્વેશ્ચનરીઝ ટુ અસેસ ધ મોરલ ઇન્જરી ઇન વોર રિલેટેડ એક્સપિરિયન્સીસ may be useful for certain clients. સેલ્ફ રિપોર્ટ ક્વેશ્ચનરીઝ એટલે આપણે ક્વેશ્ચન આન્સર કરવાનું ક્લાયન્ટને, અને સ્પેસિફિક આપણે શેમાં યુઝ કરી શકીએ? તો વોર રિલેટેડ એક્સપિરિયન્સીસ થયા હોય, એટલે કોમ્બેટ વેટેરન્સ વાળા જે ક્લાયન્ટ હોય જેમને ક્યારેક એવું થયું હોય, મોરલ ઇન્જરી થઈ હોય, તો તમે એ સેલ્ફ રિપોર્ટ ક્વેશ્ચનરીઝ એક મેથડ યુઝ કરી શકો છો ફોર ધ અસેસમેન્ટ. It may be difficult for an individual to share the morally injurious act because of their guilt, shame, and disgust. One-to-one therapy may be safe environment initially, but the treatment plan should be decided by the client. હા, હવે ક્લાયન્ટે ખુદને એવું વિચારે છે કે ધીસ ઇઝ સો શેમફુલ એક્ટ, મેં આટલું ખરાબ કર્યું છે, તો તમે ક્લાયન્ટને પૂછશો, ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટે કશો ક્રાઇમ કરી દીધો છે, તમે ક્લાયન્ટને પૂછશો કે ઓકે કેમની તમારી મોરલ ઇન્જરી થઈ, કેમનું તમારું મોરલ બ્રેક થયું, તો ક્લાયન્ટ તમને કહેશે કે ના મેં આવું કર્યું છે, બીકોઝ એમને એવું ફીલ થશે કે આ બહુ જ ડિસ્ગસ્ટિંગ છે, શેમફુલ છે, ગિલ્ટી હશે, તો એ શેર નહીં કરી દે ઇઝીલી, એ શેર નહીં કરી શકે. સો એના માટે તમારે વન-ટુ-વન થેરાપી આલવી પડે, વન-ટુ-વન ક્વેશ્ચન કરવું પડે, અને ટ્રીટમેન્ટ પ્લાન ક્લાયન્ટના અકોર્ડિંગ રાખવાનું, ક્લાયન્ટને પૂછવાનું, ક્લાયન્ટ ડિસાઇડ કરશે કે તમારે કેવી રીતે આપણે વાત કરવી છે, તમે કેવી રીતે કમ્ફર્ટેબલ છો શેર કરવા માટે, તો ક્લાયન્ટના અકોર્ડિંગ થવું જોઈએ, ક્લાયન્ટ ડિસાઇડ કરશે. Group therapy may be helpful because individuals who have experienced similar injuries can share and communicate their emotions and pain. ગ્રુપ થેરાપી કરવાની એટલે આવા બધા જ ક્લાયન્ટ્સને ભેગા કરવાના જેમની મોરલ ઇન્જરી થઈ છે, સેમ ટાઈપ ઓફ મોરલ ઇન્જરી થઈ છે, એ લોકો એકબીજા સાથે કમ્યુનિકેટ કરે, એમની બિલીવ્સ આપશે, તો ક્લાયન્ટને થોડુંક સારું ફીલ થશે કે ઓકે હું એકલો નથી, બધા બી છે આવા કાઇન્ડ ઓફ, તો એને થોડુંક બિલીવ કરવામાં ઇઝીલી થઈ જશે કે એની મોરલ ઇન્જરી જે થઈ છે એ થોડુંક કોપ અપ કરી શકે.
Cognitive processing therapy may assist with addressing beliefs about self and working through beliefs that may underlie the guilt, shame, or betrayal, such as doing something differently during the trauma. કોગ્નિટિવ પ્રોસેસિંગ થેરાપી આપણે આપી શકીએ. એ શું કરશે? હેલ્પ કરશે એની બિલીફ્સ જે છે એને એડ્રેસ કરવા માટે, એની બિલીફ્સના રિલેટેડ ચેન્જીસ એવું બધું એડ્રેસ કરવા માટે. કે જ્યારે ક્લાયન્ટને કશુંક એની એવી બિલીફ હતી, ગિલ્ટ થાય છે, શેમ થાય છે, ઇન શોર્ટ તમે એવી થેરાપી યુઝ કરો કે ક્લાયન્ટને તમે એ વસ્તુ, એની જે બિલીફ છે થોડીક ચેન્જ કરી શકો. બીકોઝ ક્લાયન્ટ માટે એવું હતું કે આ વસ્તુ રોંગ છે, આ વસ્તુ રાઈટ છે. હવે એને મોરલ બ્રેક થઈ ગયું છે, મોરલ ઇન્જરી થયું છે, તો તમે થોડુંક ફ્લેક્સિબલ કરી શકો ક્લાયન્ટને કે સમટાઈમ્સ ઇટ કેન બી ડન એક્સેપ્ટેબલ, તો ક્લાયન્ટ એટલીસ્ટ એમાંથી બહાર નીકળી જાય. અધર થેરાપીઝ બીંગ રિસર્ચ ઇન્ક્લુડ એક્સેપ્ટન્સ એન્ડ કમિટમેન્ટ થેરાપી. બીજી કઈ થેરાપીથી તમે ક્લાયન્ટની મોરલ ઇન્જરીમાંથી કોપ અપ કરાવી શકો છો? તો દેટ ઇઝ એક્સેપ્ટન્સ એન્ડ કમિટમેન્ટ થેરાપી. તમે ક્લાયન્ટને એક્સેપ્ટ કરાવડાવી શકો છો. એડેપ્ટિવ ડિસ્ક્લોઝર, પેલું કાઇન્ડ ઓફ નહીં કહેતા કે એડેપ્ટિવ થઈ જવાનું, કેવું કે થઈ ગયું છે તો દેટ્સ ઇટ, એડેપ્શન કરી દેવાનું. ઇમ્પેક્ટ ઓફ કિલિંગ ઇન્ટરવેન્શન, ટ્રોમા ઇન્ફોર્મ ગિલ્ટ રિડક્શન, ટ્રોમા પછી જે ગિલ્ટ થયું હોય એનું રિડક્શન. તો આ બધી થેરાપીઝ છે જે તમે યુઝ કરી શકો છો. બિલ્ડિંગ સ્પિરિચ્યુઅલ સ્ટ્રેન્થ, તો આ બધી થેરાપીઝ યુઝ કરીને ક્લાયન્ટની જે મોરલ ઇન્જરી થઈ છે એમાંથી આપણે ક્લાયન્ટને કોપ અપ કરી શકીએ છીએ. બીકોઝ મોરલ ઇન્જરી થયું છે એ એટલું મેજર નથી, પણ મોરલ ઇન્જરીના લીધે ક્લાયન્ટ સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ થઈ જશે, પોતાની સેલ્ફને હાર્મ કરશે. સો દેટ ઇઝ ધ મેઇન કન્સર્ન. તો આપણે એનામાંથી બહાર કાઢવું પડશે, તો એ ક્લાયન્ટ સેફ થઈ જશે. Understood? Yes. Okay. So I guess this is end of our lecture. કાલથી તો ધારા મેમ કન્ટિન્યુ જ કરશે. So we are ending our lecture here. Any doubt? No. Okay. So thank you. Thank you. Thank you, ma'am.